Good morning, students. Good morning, ma'am. Good morning, ma'am. Okay, so as I'm not feeling well today, we are having only 1 hour class today. Okay? Okay, ma'am. Okay, ma'am. Yeah. Okay, so let's start our today's class. What we have seen yesterday? Craniotomy, Yes. Then? seizure, spinal cord injuries, Okay. Unstroke. Okay. So we have seen craniotomy. What do you mean by craniotomy? સર્જિકલ ઇન્સિઝન કરીને એમ્બ્યુલેટ બ્લડ અને ટ્યુમર્સને રિમૂવ કરવામાં આવે છે. યસ. જ્યારે એક સર્જિકલ ઇન્સિઝન કરીને ક્રેનિયમ બોનને આપણે ઓપન કરીએ એને ક્રેનિયોટોમી કહેવાય અને ઇન્સિઝન મૂકીને પછી અંદરથી જે બ્લડ કલેક્ટ થયું છે દેટ ઇઝ હિમેટોમા કાં તો જે ટ્યુમર હોય એને રિમૂવ કરવામાં આવે. એમ આઈ ઓડિબલ ટુ યુ? યસ મેમ. ઓકે. સો આપણે ક્રેનિયોટોમી જોયું હતું, એના કોમ્પ્લિકેશન્સ જોયા હતા કે ક્રેનિયોટોમીના શું કોમ્પ્લિકેશન્સ છે, એડિશનલ કોમ્પ્લિકેશન્સ. પછી મિનિમલ ઇન્વેઝિવ સર્જરી બી છે, એટલે ઇન્વેઝિવ જ નથી, રેડિયેશનનો યુઝ કરીને અમુક ટ્યુમર્સને માલફોર્મેશન્સ હોય એને ટ્રીટ કરવામાં આવે. Then pre-operative interventions we have seen of craniotomy. Post-operative interventions આપણે જોયું અને પોઝિશનિંગ નું ખાસ ધ્યાન રાખવાનું ઇન ક્રેનિયોટોમી. ઓકે, પહેલા તો કોઈ બી સર્જરી હોય પોઝિશન આપણે જાતે આપવાની ક્લાયન્ટને? નો મેમ. તો શું કરવાનું? પીએસસીપી પ્રિસ્ક્રાઇબ કરે એ રીતના આપવાની. યસ, પીએચસીપી જે બી પોઝિશન પ્રિસ્ક્રાઇબ કરે તો વી નો કે આ જ પોઝિશન આપવાની છે, પણ વી હેવ ટુ વેટ ટીલ ધ પીએચસીપી પ્રિસ્ક્રિપ્શન. પીએચસીપી પ્રિસ્ક્રાઇબ કરે પછી જ પોઝિશન આપવાની. હવે બોન ફ્લેપ રિમૂવ કર્યું છે, એક જગ્યાએથી આખું બોન એટલું પોર્શન રિમૂવ કરી દીધું છે, ત્યાં ડીકમ્પ્રેશન થઈ ગયું છે, હવે ખાડો પડી ગયો છે, તો એવી સર્જરી હોય તો ક્લાયન્ટને કઈ પોઝિશન આપવાની? નોન ઓપરેટિવ. યસ, નોન ઓપરેટિવ સાઈડ પર આપવાની. તમે ઓપરેટિવ સાઈડ પર આપશો ને તો એટલું પોર્શન ખાલી છે તો શિફ્ટ થઈ જાય બ્રેન. સો એટલા માટે એવી સર્જરી હોય ત્યારે નોન ઓપરેટિવ સાઈડ પર આપવાની. ફોસા સર્જરી, પોસ્ટિરિયર ફોસા સર્જરી, તો એ ક્યાં કરવામાં આવે સર્જરી? પોસ્ટિરિયર ફોસા સર્જરી ક્યાં કરવામાં આવે? પોસ્ટિરિયર સાઈડ. યસ, જે આપણું હેડનું પીક છે, આમ ઉપરની સાઈડ જે આખું આમ ઉપર પીક થાય છે, તો એ પોસ્ટિરિયર ફોસા ત્યાં આગળ કરવામાં આવે સર્જરી. તો અગર એ સર્જરી કર્યું હોય તો આપણે ક્લાયન્ટને કેવી પોઝિશન આપવાની? બોથ લેટરલ સાઈડ. યસ, લેટરલ સાઈડ પોઝિશન આપી શકીએ છીએ. અને બીજું શું કરવાનું? હેડ એલિવેટ 30 ડિગ્રી. હેડ એલિવેટ કરવાનું, એટલે 30 ડિગ્રી નહીં, બટ આમ પીલો કે હા યુ કેન એલિવેટ ધ બેડ. બસ આપણે મેક શ્યોર કે પીલો હેડ હોવો જોઈએ. નીચું ના થઈ જાય. યસ, તો ઇફ યુ વોન્ટ ટુ એલિવેટ ધ બેડ યુ કેન. એ પ્રેક્ટિકલ થિંકિંગ છે કે હા મારે ખાલી પ્રિવેન્ટ શું કરવાનું છે કે બેડ હેડ છે આખું ડાઉન ના થઈ જાય. ઓકે, નેક્સ્ટ ઇઝ ઇન્ફ્રાટેન્ટોરિયલ સર્જરી. ઇન્ફ્રાટેન્ટોરિયલ સર્જરી મીન્સ ટેન્ટોરિયલની નીચેની યસ, સાઈડ. ટેન્ટોરિયમ છે એની નીચે. ટેન્ટોરિયમ શું છે? જે સેરિબ્રલ અને સેરિબ્લમને જે ડિવાઈડ કરે છે ને તે પોર્શન. યસ, એ જ્યાંથી લાઈન. સેરેબ્રમ એન્ડ થાય છે અને જ્યાંથી સેરેબ્રમ ચાલુ થાય છે તો વચ્ચે એક ડિવિઝન છે, એક લાઈન છે. આપણે જે પેલા ગાયરી અને સર્કસ જોયું હતું ને, તો જે Yes. ગ્રુપ પડે છે તો ધેટ ઇઝ ટેન્ટોરિયમ. તો ત્યાં એની નીચે સર્જરી કરો તો ધેટ ઇઝ ઇન્ફ્રાટેન્ટોરિયલ. તો એમાં કેવી પોઝિશન આપવાની? પીએચસીપી એમાં પ્રિસ્ક્રાઇબ કરશે, ફ્લેટ બી કરી શકીએ છીએ અને હેડ એલિવેટ બી કરી શકીએ છીએ, પણ મેક શ્યોર કે જ્યારે સર્જરી જસ્ટ હમણાં સર્જરી થઈ છે, એક્યુટ ફેઝમાં છે, પોસ્ટ ઓપરેટિવ ને એક્યુટ ફેઝમાં છે, હમણાં સર્જરી પતી છે અને તરત ક્લાયન્ટને આપણે આઈસીયુમાં શિફ્ટ કર્યું છે, તો એવા ટાઈમે હેડ એલિવેટ નહીં કરવાનું. જસ્ટ વેઇટ ફોર સમ ટાઈમ, મે બી 8 hours 20 hours અકોર્ડિંગ ટુ પીએચસીપી પ્રિસ્ક્રિપ્શન, ને પછી હેડ એલિવેટ કરવાનું. ઓકે ઓકે, નેક્સ્ટ ઇઝ સુપ્રાટેન્ટોરિયલ. સુપ્રાટેન્ટોરિયલ મીન્સ ટેન્ટોરિયલની ઉપરની સાઈડ. યસ, ટેન્ટોરિયમ છે એની ઉપરની સાઈડ સર્જરી કરી છે, તો એમાં શું કરવાનું? ઇન્ફ્રાટેન્ટોરિયલ થી ઓપોઝિટ, એમાં બેડ એલિવેટ જ કરવાનું અને સર્જરી કરીને આવે ત્યારે મેક શ્યોર કે આપણે એલિવેટ જ કરીએ. એક્યુટ ફેઝમાં ફ્લેટ નહીં રાખવાનું અને પેલામાં જેવું સર્જરી કરીને આવે એવું પહેલા એલિવેટ નહીં કરવાનું. ઓકે, સો ધીસ આર ધ ડિફરન્સીસ યુ હેવ ટુ રિમેમ્બર. એની ડાઉટ ઇન ધીસ? નો મેમ. ઓકે, next we have seen spinal cord injuries, જે આપણે આ પછી જોઈશું. then cerebral aneurysm. Cerebral aneurysm means Dilatation of artery, cerebral artery.
યસ સેરેબ્રલ એમાં આર્ટરી rupture થાય. યસ એ ડાયલેટ થઈ ગઈ છે બીકોઝ એ વીક થઈ ગઈ છે અને ગમે ત્યારે રપ્ચર થવાના ચાન્સીસ બહુ જ વધારે છે. એન્યુરિઝમ વાળી આર્ટરી જે હોય એમાં ગમે ત્યારે રપ્ચર થઈ શકે. આપણે એનું અસેસમેન્ટ જોયું હતું, એના ઇન્ટરવેન્શન્સ જોયા હતા. ઇન્ટરવેન્શન્સમાં એક ઇન્ટરવેન્શન હતું ઇનિશિયેટ એન્યુરિઝમ પ્રિકોશન્સ. આપણે એન્યુરિઝમ પ્રિકોશન્સ લેવાના છે તો એ રપ્ચર ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. દેન વી હેવ સીન સીઝર્સ. સીઝર્સ મીન્સ અને બ્રેનની ઇલેક્ટ્રિક એક્ટિવિટી છે એબનોર્મલ. યસ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જે બ્રેનમાં થાય છે એ એબનોર્મલી જ શૂટ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. એબનોર્મલી જ ગમે ત્યાંથી ડિસ્ચાર્જ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ઇલેક્ટ્રિક. તો દેટ ઇઝ સીઝર્સ. હવે સીઝર્સના આપણે પેલું જોયું હતું. એન્ડ વોટ ઇઝ એપિલેપ્સી? એપિલેપ્સી 5 મિનિટથી વધારે જે સીઝર્સ આવે. એ તો આપણા આઈડેન્ટિફિકેશન માટે. એપિલેપ્સીની ડેફિનેશન શું છે કે રિકરન્ટ ઘડી ઘડી સીઝર્સ આવે ને એટલે પછી એ ક્લાયન્ટને એપિલેપ્સીનો ડિસઓર્ડર કહેવાય કે આ ક્લાયન્ટની હિસ્ટ્રી શું છે તો એને એપિલેપ્સી છે એવું કહેવામાં આવે. પણ આપણને કેમ નહીં ખબર પડશે કે આને એપિલેપ્સીનો રિસ્ક છે? તો એ ડોક્ટર પૂછે જ્યારે બી જે બી ક્લાયન્ટ હિસ્ટ્રી સીઝર્સની હિસ્ટ્રી વાળું હોય ને તો ડોક્ટર પૂછે કે તમને કેટલી વાર સુધી સીઝર્સ આવી હતી. એવું કે ને કે 5 મિનિટ કે 5 મિનિટથી વધારે. એટલે ડોક્ટરને આઈડેન્ટિફાઈ થઈ જાય કે ઓકે આને હવે ઘડી ઘડી આવશે જ એટલે પછી એને એપિલેપ્સીમાં જ કન્સિડર કરી દે. તો એ આપણા ઇન્ફોર્મેશન માટે છે. બટ એપિલેપ્સી કોને કહેવાય એની ડેફિનેશન શું છે? તો રિકરન્ટ સીઝર્સના એપિસોડ આવે એને એપિલેપ્સી કહેવાય. ઓકે ઓકે નેક્સ્ટ ઇઝ સ્ટેટસ એપિલેપ્ટિકસ. સ્ટેટસ એપિલેપ્ટિકસ એટલે શું? long period without interval epilepsy આવે. એમાં પેશન્ટને કોન્શિયસનેસ આવવાનો ટાઈમ જ સેટ ના થાય. યસ એ કારણે બ્રેન ઇન્જરી થઈ શકે છે. હા બહુ પ્રોલોંગ ટાઈમ સુધી સીઝર્સ ચાલ્યા જ કરે છે. હવે એ સીઝર્સ જ્યારે બી આવે ને ત્યારે ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય હોય બ્રેનનો એ થોડો ઓછો થઈ જાય. હવે બહુ જ લોંગ ટાઈમ સુધી સીઝર્સ આયા જ કરે, બહુ લોંગ ટાઈમ મતલબ કન્ટિન્યુઅસ ચાલુ જ છે હજુ બી સીઝર, તો બ્રેનને ઓક્સિજન ઓછું મળશે તો બ્રેનના ટિશ્યુઝને ડેમેજ થઈ જશે. તો જ્યારે બહુ જ લોંગ ચાલે સીઝર્સ તો એને આપણે સ્ટેટસ એપિલેપ્ટિકસ કહીએ. ક્લાયન્ટને કોન્શિયસનેસ આવતી જ નથી, વચ્ચે એવો ઇન્ટરવલ જ નથી આવતું રિલેક્સેશનનો કે ક્લાયન્ટને કોન્શિયસનેસ આવે. સો દેટ ઇઝ સ્ટેટસ એપિલેપ્ટિકસ. સ્ટેટસ એપિલેપ્ટિકસ છે એ સમટાઈમ ફેટલ બી છે. બહુ સિવિયર થઈ જાય ને બહુ જ લાંબી ચાલે તો સીઝર્સમાં ક્લાયન્ટ કેન ડાઈ બીકોઝ એનું બ્રેન જ ડેમેજ થઈ ગયું, બ્રેન ડેડ થઈ જાય. તો સ્ટેટસ એપિલેપ્ટિકસ છે બહુ સિવિયર કહેવાય. ટાઈપ્સ ઓફ સીઝર્સ આપણે જોયા હતા. કેટલા ટાઈપ્સના સીઝર્સ હોય? ઓકે 2. યસ કેટલા કયા કઈ 2? Generalized and partial. જનરલાઇઝ એન્ડ પાર્શિયલ મેઇન 2 છે અને ત્રીજી પણ ટાઈપ છે જે પીડિયાટ્રિકમાં આપેલી છે સીઝર્સનો આખો ટોપિક. તો ત્રીજી છે અનક્લાસિફાઈડ. અનક્લાસિફાઈડ સીઝર્સ એટલે શું? જે આપણે ક્લાસિફાઈ ના કરી શકીએ કે જનરલ છે કે કોમ્પ્લેક્સ પાર્શિયલ છે. કોમ્પ્લેક્સ જનરલમાં કેવી સીઝર્સ હોય? જનરલમાં શું થાય? Stiff tonic clonic absence. ઓકે Monoclonic. સબ ટાઈપ્સ છે પણ જનરલ સીઝર્સ એટલે શું? બહુ બધી આખા જગ્યાએ બ્રેનની અંદર યસ એનું ઓરિજિનેટિંગ પોઈન્ટ નહીં ખબર પડે આખા બ્રેનને અફેક્ટ કરશે. આખું સેરેબ્રમ બધું જ અફેક્ટ થઈ જશે અને સીઝર્સ એક્સપિરિયન્સ કરશે આખું બ્રેન. અને પાર્શિયલ સીઝર્સમાં શું થાય? કોઈ વન પોઈન્ટમાં અફેક્ટ કરે. યસ ફોર એક્ઝામ્પલ જે લોબ્સ છે ફ્રન્ટલ, પેરાઇટલ, ટેમ્પોરલ, ઓસિપિટલ, તો કોઈ એક લોબમાં એક જગ્યાએથી જ સીઝર્સ ચાલુ થયા છે. એટલો ફોકલ પોઈન્ટ છે ને એટલા એરિયામાં જ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઇમ્બેલેન્સ થઈ ગઈ છે આખા બ્રેનમાં નથી થયું. અને કોમ્પ્લેક્સ પાર્શિયલમાં શું થાય? એમાં સ્પેસિફિક ટેમ્પોરલ લોબમાં અફેક્ટ થાય. ઓકે એ તો અફેક્ટ કરે પણ કોમ્પ્લેક્સ પાર્શિયલ સીઝર્સ એટલે શું? કોઈ એમાં બે બહુ બધા ફોકલ પાર્ટ કોર્ડ હોય પર એનાથી. યસ જેમ આપણે જોયું કે પાર્શિયલ સિમ્પલ પાર્શિયલમાં એક જ ફોકલ પોઈન્ટ હોય આખા બ્રેનમાં એક જ જગ્યાએ સીઝર્સ આવે છે. પણ કોમ્પ્લેક્સમાં કેવું હોય કે ફોકલ પોઈન્ટ નાનો જ છે પણ બધી બહુ જગ્યાએ છે. અહીંયા એક સીઝર્સ ફોકલ પોઈન્ટ આવ્યું છે, અહીંયા થોડુંક ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઇમ્બેલેન્સ થઈ ગયું છે, અહીંયા એવી રીતે બધા બહુ જગ્યાએ આવે છે. સો ધેટ ઇઝ કોમ્પ્લેક્સ પાર્શિયલ. અને અનક્લાસિફાઈડમાં બી એવું જ હોય કે એટલી બધી જગ્યાએ સીઝર્સ ચાલુ થઈ ગઈ છે ને કે આખું બ્રેન કવર થઈ ગયું છે તો ખબર જ ના પડે કે પાર્શિયલ છે કે જનરલાઇઝ છે. તો ધેટ ઇઝ અનક્લાસિફાઈડ ટાઈપ ઓફ સીઝર. ઓકે દેન આપણે અસેસમેન્ટ જોયું જે બી પર્સનને સીઝર્સ આવે તો તમે એનું અસેસમેન્ટ કરો તો શું જોવા મળે તમને? ઇન્ટરવેન્શન્સમાં મેઇન પોઈન્ટ શું યાદ રાખવાનો? વોટ વી હેવ ટુ રિમેમ્બર?
એના પેશન્ટને માઉથ ઇન્સર્ટ નહીં કરવા. યસ અને ડ્યુરિંગ સીઝર કોઈ પણ એને યસ પ્લીઝ કન્ટિન્યુ. ડિસ્ટન્ટ યસ સીઝરના ટાઈમે પેશન્ટને ડિસ્ટન્ટ કરવાનો ટ્રાય નહીં કરવાનો, કેમ કે પેશન્ટ ઇન્જરી થઈ શકે છે. ઓકે અને એને સાઇડલાઇન પોઝિશન આપવાની જેથી એસ્પિરેટ ના થાય. ઓકે ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ કે આપણે પેશન્ટનો એરવે ખાસ મેન્ટેન કરવાનો, કે જે સિક્રેશન્સ ડિસ્ચાર્જ થાય એના લીધે એક્સપિરેટ થઈ જશે, કાં તો સીઝર્સ આવશે સુપાઇન પોઝિશન હશે તો ટંગ જે ડ્રોપ થઈ જશે એના લીધે બી એરવે ઓબ્સ્ટ્રક્ટ થઈ જાય, બ્રીથિંગ સ્ટોપ થઈ જાય. તો આપણે એરવે ખાસ ઓપન રાખવાનું, એરવે પેટર્ન રાખવાનું. અને એરવે પેટર્ન રાખવા માટે એના માઉથમાં એવું નહીં કે કશું મૂકી દીધું, ઓરલ એરવે જે હોય માઉથમાં મૂકવાનું એ મૂકી દીધું તો માઉથ ખુલ્લું રહેશે. નો, વી કેન નોટ ઇન્સર્ટ એનીથિંગ ઇન ધ માઉથ. એનો જો બી હોલ્ડ કરીને રાખવાનું, કશું જ નહીં કરવાનું. બીજા ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ હતા કે પેશન્ટને ક્યારેય રિસ્ટ્રેન નહીં કરવાનું, સીઝર્સ આવે છે તો આવવા દો. મેઇન થિંગ વોટ વી હેવ ટુ ડુ, જસ્ટ ક્લાયન્ટ ઊભું હોય કે સિટિંગ હોય તો એને સુપાઇન પોઝિશન આપવાની, સાઇડ લાઇન સુપાઇન પોઝિશન આપી દેવાની અને એનું હેડ એલિવેટ કરવાનું બાય ધ પીલો ઓર કશું બી મળે જે સોફ્ટ હોય, જે પેશન્ટને ઇન્જરી ના કરે એવું. કશું નથી મળતું તો બિંગ અ નર્સ આપણી લેબમાં પેશન્ટનો હેડ મૂકી દેવાનો અને સાઇડ લાઇન પોઝિશન આપી દેવાની. આટલી જ વસ્તુ આપણે કરવાની છે, બાકી બધું જ ઓબ્ઝર્વેશન જ કરવાનું છે કે કેટલો ટાઈમ ચાલ્યું છે, ક્લાયન્ટને શું બિહેવિયર છે, ટોનિક ક્લોનિક થાય છે, એના જે મુવમેન્ટ્સ છે, મસલ મુવમેન્ટ્સ, એ બધું જ ખાલી આપણે ઓબ્ઝર્વેશન કરવાનું છે, બીજું કશું જ નથી કરવાનું. લેટ ધ સીઝર્સ ફિનિશ. સીઝર્સ ફિનિશ થઈ જાય પછી તમારે ક્લાયન્ટને ઓક્સિજન આપવાનું. કેમ ઓક્સિજન આપવાનું? બીકોઝ ડ્યુરિંગ સીઝર્સ બ્રેન ઓક્સિજનથી ડેપ્રાઇવ થઈ ગયું હતું, એટલા માટે પહેલા ઓક્સિજન સ્ટાર્ટ કરી દેવાનું સીઝર્સ પછી. અને પછી જો એવું લાગે કે માઉથમાં બધું એક્સેસિવ સક્શન સિક્રેશન બહુ જ છે તો પછી સક્શન બી કરી શકીએ છીએ. પણ આટલી વસ્તુ જે નથી કરવાની, ડૂઝ એન્ડ ડોન્ટ્સ સીઝર્સના, એ ખાસ યાદ રાખવાના. આઈ થિંક મેં તમને વચ્ચે મોકલ્યું હતું સીઝર્સનું એક ઇમેજ, જે ગ્રુપમાં તમને ડેલી તમને આવી રીતે મળતા રહે છે, તો એમાં યસ સીઝર્સના યસ છે. સો એ બહુ સ્પેસિફિક છે, એ વસ્તુ યાદ રાખવાની કે આ વસ્તુ કરવાની છે ને આ વસ્તુ નથી જ કરવાની. મેક શ્યોર અબાઉટ ધેટ. ઓકે, ધેન વી હેવ સીન સ્ટ્રોક. સ્ટ્રોક મીન્સ વન ટાઈપ ઓફ બ્રેન અટેક જેમાં બ્રેનમાં ઓક્સિજન રીચ બ્લડ ના મળે એટલે એના સેલ ડાય થઈ જાય. યસ, ઇટ ઇઝ અ બ્રેન અટેક. જ્યારે ઓક્સિજન રીચ બ્લડ સપ્લાય નથી મળતું બ્રેનને, એના સેલ્સ ડાય થઈ જાય છે અને બ્રેન અટેક આવે છે. ધેટ ઇઝ ધ સ્ટ્રોક. મેઇનલી 2 ટાઈપ્સના સ્ટ્રોક્સ આવે છે. ઇસ્કેમિક અને હેમરેજિક. યસ, ઇસ્કેમિક અને હેમરેજિક સ્ટ્રોક. ઇસ્કેમિક સ્ટ્રોક 2 રીઝનના લીધે થાય છે. કયા 2 રીઝન હતા? થ્રોમ્બોટિક અને એમ્બોલસ ફોર્મેશન. યસ, થ્રોમ્બસ થઈ ગયું છે કાં તો એમ્બોલસ થઈ ગયું છે, બીજે ક્યાંય થયું છે અને ટ્રાવેલ કરીને બ્રેનમાં સ્ટક થઈ ગયું છે, તો થ્રોમ્બસના લીધે બી ઇસ્કેમિક સ્ટ્રોક આવે અને એમ્બોલસના લીધે બી ઇસ્કેમિક સ્ટ્રોક આવે. અને હેમરેજિક સ્ટ્રોક છે એ શેના લીધે આવી શકે? રપ્ચર થયું હોય વેન કે યસ, વેઇન રપ્ચર થયું એટલે ફોર એક્ઝામ્પલ એન્યુરિઝમ હોય તો બી, હાઇપરટેન્શન હોય તો પણ. તો આ બધા રીઝન્સ છે કે જેના લીધે બ્લીડિંગ થઈ જાય છે અને હેમરેજિક સ્ટ્રોક આવે છે. તો આપણે એના કોઝિસ જોયા હતા. કોઝિસ એટલે એ જ કે થ્રોમ્બોસિસ એમ્બોલિસ છે, ઇસ્કેમિક સ્ટ્રોક છે, અને હેમરેજિક બીજું સ્ટ્રોક છે. એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જોયા હતા કે થ્રોમ્બોટિક સ્ટ્રોક આવે તો શું સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે. એમ્બોલિક અને હેમરેજિક છે ને સડન છે. થ્રોમ્બસ કેવું હોય કે એ ધીરે ધીરે પ્લેગ વધતું જાય, જેમ જેમ આર્ટરી બ્લોક થશે એમ એમ સિમ્ટમ્સ વધારે થશે. તો થ્રોમ્બોટિક સડનલી ના થાય, એ ધીરે ધીરે પ્રોગ્રેસ થશે. અને એમ્બોલિક અને હેમરેજિક છે સડનલી થઈ જશે. એમ્બોલસ એકદમ જ આઈને બ્રેનમાં સ્ટ્રક થઈ જાય, આર્ટરી કે વેન સડનલી જ રપ્ચર થઈ ગઈ, મેઇનલી આર્ટરી રપ્ચર થાય. તો આ હેમરેજિક સ્ટ્રોકની સાઇન્સ છે કે સડનલી થયું એ વસ્તુ. રિસ્ક ફેક્ટર્સ કે કોને થવાના, સ્ટ્રોક આવવાના રિસ્ક વધારે છે. તો જે બી હેમરેજિક અને ઇસ્કેમિક માટે હોય બધા જ આપણે રિસ્ક ફેક્ટર્સમાં કન્સિડર કરી લેવાના. અસેસમેન્ટ એટલે જે આપણે ક્લિનિકલ ટેબલમાં જોયું એ. અને પછી વી હેવ સીન કે રાઇટ બ્રેન ડેમેજ થાય તો શું સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે. લેફ્ટ બ્રેન ડેમેજ થાય તો શું સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે બોડીમાં. અને બ્રેનનું જે ફંક્શન હોય એ બી ઓલ્ટર થઈ જશે. બીજા અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ હતા એગ્નોશિયા, એપેરેક્સિયા, હેમિએનોપ્સિયા, હોમોનિમસ હેમિએનોપ્સિયા, નિગ્લેક્ટ સિન્ડ્રોમ, પ્રીપરસેપ્શન ઓલ્ટરેશન અને પિરામિડ પોઈન્ટ. તો આ બધું જ યાદ રાખવાનું. આનો મિનિંગ શું થાય? તમને જ્યારે ક્વેશ્ચન પૂછશે તો ત્યારે ખાલી વર્ડ લખેલો હશે એગ્નોશિયા, તમને એગ્નોશિયા આઈડેન્ટિફાઈ થયું, પેશન્ટને એગ્નોશિયા થયું છે તો તમને એટલીસ્ટ ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ એગ્નોશિયા. They are not going to ask you the definition કે એવું, પણ for your knowledge you should know કે એગ્નોશિયા શું છે. The important point in the stroke is what? આઈડેન્ટિફાઈ સ્ટ્રોક કરવાનો આવેલું 30 મિનિટમાં એને આઈડેન્ટિફાઈ કરવાનું અને ટ્રીટમેન્ટ કરવી પડે છે. એક વખત એ થઈ જાય તો પછી રિવર્સેબલ નથી. Yes, within short period of time
એનો નોર્મલી એ 30 મિનિટ્સની અંદર હોય. એ આપણને આપ્યો નથી ટાઈમ ડ્યુરેશન, બટ આપણે વર્ક કરેલું છે હોસ્પિટલમાં એટલે આપણને ખબર છે કે વિધિન 30 મિનિટ્સ આપણે સ્ટ્રોક મેનેજ કરવું પડે. એ 30 મિનિટ્સ ક્યારે કન્સિડર કરવાના? પેશન્ટ હોસ્પિટલ આવ્યું ત્યારે કે એને સ્ટ્રોક આવ્યો ત્યારે? સ્ટ્રોક આવ્યો ત્યારે. Yes. આવે છે એના 30 મિનિટ સુધીમાં પેશન્ટને ટ્રીટમેન્ટ આપવાની. સો એ બહુ જ ક્રિટિકલ છે કે તમે પહેલા આઈડેન્ટિફાઈ કરો કે કયા ટાઈપનો સ્ટ્રોક છે, તો તમે ટ્રીટમેન્ટ આપી શકશો ને. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ આઈડેન્ટિફાઈ ધ ટાઈપ ઓફ સ્ટ્રોક એઝ સુન એઝ પોસિબલ, અને એઝ અર્લી ઇન્ટરવેન્શન સ્ટાર્ટ કરી દેવાના. દેટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. ઓકે, ધેન બીજા બધા સાઇન એન્ડ સિમ્ટમ્સ હતા આપણા કે સ્ટ્રોકની સાથે સાથે બીજું શું જોવા મળે સ્ટ્રોક આવે તો. સો ટિલ ધેટ એની ડાઉટ? મેમ, મેમ રાઈટ બ્રેન ડેમેજમાં લાસ્ટ હતું ને, ટેન્ડ્સ ટુ ડિનાય ઓર મિનિમાઇઝ પ્રોબ્લેમ, તો યસ. એનો meaning શું થાય? એ ક્લાયન્ટને છે ને એને આઈડેન્ટિફાય જ નથી થતું, એ અવેર જ નથી કે એને કેટલું પ્રોબ્લેમ થયું છે. એ ક્લાયન્ટને તમે અસેસમેન્ટ એ હિસ્ટ્રી લેશો ને તો એ ડિનાય કરશે કે એને એવું સ્ટ્રોક બી નથી આવ્યું ને એને એવું કશું થયું જ નથી. તો હી ઇઝ પેરેલાઇઝ, પણ એ વસ્તુ એ ડિનાય કરશે. અને જો એક્સેપ્ટ કરે ને તો મિનિમાઇઝ કરશે કે ના મને એટલો બધો પ્રોબ્લેમ નહીં, મને ખાલી સહેજ જ પ્રોબ્લેમ છે. એ ક્લાયન્ટ એવું કહેશે. એ અવેર. અને લેફ્ટ સાઈડ નું બ્રેન ડેમેજ થયું હોય ને જે ક્લાયન્ટનું, તો એ અવેર હોય, એને ખબર છે કે મને આટલો સ્ટ્રોક આવ્યો છે, મને આ પ્રોબ્લેમ થયો છે, એ અવેર હોય. અને આ અવેર ના હોય, એ ડિનાય કરશે એના પ્રોબ્લેમને. ઓકે, થેન્ક યુ. મેમ યસ. આપણે જે ટ્રાન્સિટ ઇસ્કેમિક અટેક છે જેને વોર્નિંગ સાઇન કહેવાય છે, એ વોર્નિંગ સાઇન છે તો એમાં શું આપણને મતલબ ખબર પડે જોવાથી કે આ વોર્નિંગ સાઇન છે? યસ, એ જે ક્લાયન્ટ છે ને એને બ્રેનમાં સ્ટ્રોક આવશે એટલે સડનલી પહેલા હેડેક થશે અને એને સેજ સેકન્ડ્સ માટે આમ ચક્કર આવી જશે. કાઇન્ડ ઓફ અનકોન્શિયસ નહીં થઈ જાય પણ એ ચક્કર આવી જશે ને હેડેક થઈ જશે. એને 2 મિનિટ માટે એવું લાગશે કે સમથિંગ એબનોર્મલ હેઝ હેપનિંગ, હેડમાં કશું થયું. જેવું કાર્ડિયાક અરેસ્ટ આવે તો કેવું પેઇન થાય, પહેલા એમાં બી વોર્નિંગ સાઇન આવે કે માઇનર પેઇન થાય, સેમ એવું હેડેક થશે અને ક્લાયન્ટને જે કોન્શિયસનેસ છે ઓલ્ટર થઈ જશે, મતલબ ચક્કર આવી જશે. ફ્યુ સેકન્ડ્સ માટે ક્લાયન્ટ અનકોન્શિયસ જેવું થઈ જશે. જેમ ચક્કર આવે તો કેવું ફ્યુ સેકન્ડ્સ માટે થોડું ક્લાયન્ટનું બેલેન્સ ખસી જાય, બસ એ થશે. તો દેટ ઇઝ ધ વોર્નિંગ સાઇન કે ઓકે હવે તમે ટેક કેર નહીં કરો તો તમને ગમે ત્યારે મેજર સ્ટ્રોક આવી શકે છે બ્રેનમાં. ઓકે મેમ, થેન્ક યુ. ઓકે, સો નેક્સ્ટ ઇઝ aphasia. Aphasia means પ્રોબ્લેમ ઇન સ્પીચ. પ્રોબ્લેમ ઇન સ્પીચ. સ્પીચમાં પ્રોબ્લેમ થાય એને aphasia કહેવાય. સો 2 ટાઈપ્સના હોય aphasia, એક્સપ્રેસિવ aphasia અને રિસેપ્ટિવ aphasia. એક્સપ્રેસિવ aphasia શું થાય તો આ aphasia શું છે? એ સ્ટ્રોકનો જ એક સિમ્પટમ છે કે જે બી ક્લાયન્ટને સ્ટ્રોક આવે એનામાં aphasia જોવા મળે, પણ aphasia શું છે એ આપણે ડિટેલમાં જોઈએ. સો એમાં એક્સપ્રેસિવ aphasia છે તો એ ક્યારે જોવા મળે તો ડેમેજ અકર્સ ઇન ધ બ્રોકાસ એરિયા ઓફ ધ ફ્રન્ટલ લોબ. જ્યારે ફ્રન્ટલ લોબમાં સ્ટ્રોક આવ્યો છે અને ફ્રન્ટલ લોબનું બ્રોકા એરિયા ડેમેજ થયું છે ત્યારે એક્સપ્રેસિવ aphasia જોવા મળે. બ્રોકા એરિયાનું ફંક્શન શું હતું? સ્પીચ પ્રોડક્શન. પ્રોડક્શન. યસ, એટલે ક્લાયન્ટ એક્સપ્રેસ નહીં કરી શકે, સ્પીચ જનરેટ નહીં કરી શકે બીકોઝ એનું બ્રોકા એરિયા ડેમેજ થયું છે. ધ ક્લાયન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ સેડ બટ ઇઝ અનએબલ ટુ કમ્યુનિકેટ વર્બલી. આપણે જે બોલીશું એ ક્લાયન્ટને ખબર પડશે પણ હવે ક્લાયન્ટ કમ્યુનિકેટ નહીં કરી શકે, એ બોલી નહીં શકે બીકોઝ એનું બ્રોકા એરિયા ડેમેજ થયું છે ડ્યુ ટુ સ્ટ્રોક. તો દેટ ઇઝ એક્સપ્રેસિવ aphasia. નેક્સ્ટ ઇઝ રિસેપ્ટિવ aphasia. So injury involves vernix area in the temporoparietal area. હવે vernix area ડેમેજ થયું છે સ્ટ્રોકના લીધે. તો vernix એરિયાનું ફંક્શન શું હતું? સ્પીચ અન્ડરસ્ટેન્ડિંગ. યસ, કોમ્પ્રિહેન્શન ઓફ ધ સ્પીચ. એટલે કે ક્લાયન્ટ આપણે જે બોલીએ એ સમજણ પડે. તો આ ક્લાયન્ટનું એ વસ્તુ ઓલ્ટર થઈ જશે. ધ ક્લાયન્ટ ઇઝ અનએબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સ્પોકન વર્ડ્સ એન્ડ ઓફન ધ રિટન વર્ડ્સ. ક્લાયન્ટ બોલી શકે છે આમાં પણ હવે એ અન્ડરસ્ટેન્ડ નથી કરી શકતું. આપણે જે સ્પોકન વર્ડ્સ બોલીએ છીએ કાં તો આપણે રિટન વર્ડ્સ બી ક્લાયન્ટને બતાવીએ છીએ પણ એ અન્ડરસ્ટેન્ડ નથી કરી શકતું કે શું કહેવા માંગો છો તમે, બીકોઝ એનું વર્નિક્સ એરિયા ડેમેજ થઈ ગયું છે. તો દેટ ઇઝ રિસેપ્ટિવ aphasia. હવે સમટાઈમ્સ એવું બી થાય કે સ્ટ્રોક મેજર હતો, 2 જગ્યાએ આવ્યો તો બ્રોકા બી ડેમેજ થઈ જાય, વર્નિક્સ બી ડેમેજ થઈ જાય, તો ક્લાયન્ટ બોલી પણ ના શકે, મતલબ કમ્યુનિકેટ ના કરી શકે. જે આપણે બોલવા માટે વર્ડ જે બિલ્ડઅપ કરવું પડે, જે વર્ડ્સ આપણે વિચારીએ બ્રેઇનમાં કે આવી રીતે બોલવાનું છે આવું, એ કશું જ ના કરી શકે, કમ્યુનિકેટ પણ ના કરી શકે પર્સન અને આપણે જે બોલીએ એ અન્ડરસ્ટેન્ડ પણ ના કરી શકે. ગ્લોબલ મિક્સ એટલે મેં જેમ કીધું કે લેંગ્વેજ બી ડિસફંક્શન થઈ જાય, એટલે કે એક્સપ્રેશનમાં અને રિસેપ્શન બંને પ્રોબ્લેમ થઈ જાય બીકોઝ વર્નિક બી ડેમેજ થઈ જાય ને બ્રોકાઝ એરિયા પણ ડેમેજ થઈ જાય. સો હવે ક્લાયન્ટને aphasia છે.
એનું એ પ્રોકા એરિયા કે વર્નિક એરિયા ડેમેજ થયું છે તો તમે શું ઇન્ટરવેન્શન્સ કરશો? તો પ્રોવાઈડ રિપીટેટિવ ડાયરેક્શન્સ. ક્લાયન્ટને તમારું વસ્તુ અન્ડરસ્ટેન્ડ નથી થતું તમે જે કહો છો એ, તો તમારે રિપીટેડલી ક્લાયન્ટને ડાયરેક્ટ કરવું પડશે, તમારે એને સમજાવવું પડશે. એને નહીં સમજણ પડે, તમે 2-3 વખત કહેશો સ્ટીલ એને ખબર જ નહીં પડે. આપણે નાનું ચાઇલ્ડ હોય, એકદમ ઇન્ફન્ટ હોય, તમે એને કમાન્ડ આપો, ઓર્ડર આપો તો એ ફોલો કરી શકે, બીકોઝ એનામાં હવે એબિલિટી નથી ટુ અન્ડરસ્ટેન્ડ અવર સ્પોકન વર્ડ. તો આ ક્લાયન્ટ એવું જ થઈ જશે. તો તમારે રિપીટેટિવ ડાયરેક્શન્સ આપવા પડે. બ્રેક ટાસ્ક ડાઉન ટુ 1 સ્ટેપ એટ અ ટાઈમ. એક ટાસ્ક એક ટાઈમ પર. એટલે આપણે ક્લાયન્ટને એવું ના કહી શકીએ કે અહીંયાથી ઊભા થઈને જાઓ, પાણી લેજો, પછી મેડિસિન લેજો, પછી આ કરીને પાછા આવજો. તો તમે એક જ સેન્ટેન્સમાં કેટલા બધા ટાસ્ક આપી દીધા. તો આ ક્લાયન્ટને તમે એવી રીતે એટલા બધા ટાસ્ક ના આપી શકો. એટ અ ટાઈમ એક જ ટાસ્ક આપવાનું. પહેલા ઊભા થઈ જાઓ તો એક ટાસ્ક થઈ ગયું, હવે પાણી પી લો તો એક ટાસ્ક થઈ ગયું, હવે પાણી પીને પછી મેડિસિન લેવાની છે તો બીજું ટાસ્ક થઈ ગયું. એક ટાઈમ પર એક જ ટાસ્ક આપવાનું. રિપીટ નેમ્સ ઓફ ઓબ્જેક્ટ્સ ફ્રીક્વન્ટલી યુઝડ. જે ઓબ્જેક્ટ છે, બીકોઝ હવે એની મેમરી ને બધું જ ઓલ્ટર થઈ જશે. આપણે જોયું હતું એગ્નોશિયા બી જોવા મળે છે ક્લાયન્ટને. તો જે બી ઓબ્જેક્ટ્સ આપણે ફ્રીક્વન્ટલી યુઝ કરીએ છીએ એના નેમ્સ બી રિપીટ કરવાના, બીકોઝ એ ક્લાયન્ટ ભૂલી જશે કે આ શું છે, આ વસ્તુ ભલે ડેલી યુઝમાં હતું પણ સ્ટીલ એ ક્લાયન્ટ ભૂલી જશે. અલાઉ ટાઈમ ફોર ધ ક્લાયન્ટ ટુ કમ્યુનિકેટ. ક્લાયન્ટને ટાઈમ આપવાનો, કમ્યુનિકેટ કરવાનું, બીકોઝ ક્લાયન્ટ ઇઝીલી કમ્યુનિકેટ નથી કરી શકવાનું આ ટાઈમ પર. તો આપણે એને ઇનફ ટાઈમ આપવાનો. યુઝ અ પિક્ચર બોર્ડ, કમ્યુનિકેશન બોર્ડ ઓર કોમ્પ્યુટર ટેકનોલોજી. પિક્ચર બોર્ડ યુઝ કરવાનું, પિક્ચર બતાવવાનું કે વોટ ઇઝ ધીસ. કમ્યુનિકેશન બોર્ડ યુઝ કરી શકીએ, કાં તો એવી કોઈ ટેકનોલોજી યુઝ કરી શકીએ કે જેથી ક્લાયન્ટને આઈડેન્ટિફાય થાય. સો કોમ્પ્યુટર ટેકનોલોજી યુઝ કરવાની એને એની જોડે કમ્યુનિકેશન કરવા માટે. ધેટ ઇઝ અબાઉટ એફિઝિયા. એફિઝિયાનો ટોપિક પતી ગયો. હવે એફિઝિયાનો એટલો જ ટોપિક હતો. હવે આપણે સ્ટ્રોક પર કન્ટિન્યુ કરીએ. તો ઇન્ટરવેન્શન્સ ડ્યુરિંગ એક્યુટ ફેઝ ઓફ સ્ટ્રોક. વોટ ડુ યુ મીન બાય ધીસ સેન્ટેન્સ? Interventions during acute phase of stroke means? સ્ટ્રોક આવ્યો ત્યારે Yes, yes. ઇન્ટરવેન્શન. એક્યુટ ફેઝ છે, સડનલી સ્ટ્રોક આવ્યો છે અને હજુ એક્યુટ ફેઝમાં છે ક્લાયન્ટ, ફ્રેશ છે સ્ટ્રોક, હમણાં જ સ્ટ્રોક આવ્યો છે. તો એક્યુટ ફેઝમાં કેવી રીતે આપણે ઇન્ટરવીન કરવાનું એઝ અ નર્સ? તો મેન્ટેન અ પેટન્ટ એરવે એન્ડ એડમિનિસ્ટર ઓક્સિજન એઝ પ્રિસ્ક્રાઇબ. હેમરેજિક આવે કે ઇસ્કેમિક આવે, બ્રેનને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય ઓછો થઈ જાય છે. તો મેઇન શું છે કે એરવે પેટન્ટ રાખવાનો અને ઓક્સિજન એડમિનિસ્ટર કરવાનું. જેટલું બી પ્રિસ્ક્રાઇબ કર્યું હોય, 2-4 જેટલું બી પ્રમાણે પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એના અકોર્ડિંગ આપણે એડમિનિસ્ટર કરવાનું. વાઇટલ સાઇન્સ મોનિટર કરવાના. યુઝ્યુઅલી અ બ્લડ પ્રેશર ઓફ 150/100 mmHg ઇઝ મેન્ટેન ટુ એન્શ્યોર સેરેબ્રલ પરફ્યુઝન. જેમ મેં કીધું કે બ્રેનને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય નથી મળતું, તો આપણે આવા ટાઈમે આવા પર્સનમાં 150-100 બીપી મેન્ટેન કરવું પડશે કે એને પ્રોપર પરફ્યુઝન મળતું રહે. બ્રેનને બ્લડ પ્રેશરથી ફ્લો થશે બ્લડ તો એના બ્રેન સુધી પહોંચશે. તો આટલું બ્લડ પ્રેશર મેન્ટેન કરવાનું. સક્શન સિક્રેશન્સ ટુ પ્રિવેન્ટ એસ્પિરેશન એઝ પ્રિસ્ક્રાઇબ બટ નેવર સક્શન નેઝલી ઓર ફોર લોંગર દેન 10 seconds ટુ પ્રિવેન્ટ ધ ઇન્ક્રીઝડ આઈસીપી. સક્શન કરવાના. જો સિક્રેશન્સ બહુ વધારે હોય, ક્લાયન્ટને સ્ટ્રોક આવે તો ક્લાયન્ટનું હાફ બોડી પેરેલાઇઝ થઈ ગયું હશે તો એ સ્વાલો કે એવું કશું નહીં કરી શકે. તો જ્યારે બધા સક્શન સિક્રેશન્સ હોય તો આપણે એસ્પિરેટ કરવાનું, સક્શન કરવાનું, તો એસ્પિરેટ પ્રિવેન્ટ કરી શકીએ. પણ ક્યારે બી નેઝલી સક્શન નહીં કરવાનું. તમે નેઝલી સક્શન કરશો તો ચાન્સીસ છે કે ડાયરેક્ટ ઇન્જરી થવાનું બ્રેન સુધી અને એના લીધે આઈસીપી ઇન્ક્રીઝ થઈ શકે. પછી તમે બહુ લોંગર ટાઈમ સુધી સક્શન તમે બહુ જ વધારે કરશો. તમે આઈસીયુ વાળા પેશન્ટને જોયું હશે કે જેને ટ્રેક્યોસ્ટોમી હોય કે ઇન્ટ્યુબેટ કરેલું હોય, તમે સક્શન કરો છો તો વચ્ચે વચ્ચે ઓક્સિજન આપો છો ને સક્શન કરો છો. કેમ એવું કરો છો? હાઇપોક્સિક ના થઈ જાય. હાઇપોક્સિક ના થઈ જાય એટલે. હવે ક્લાયન્ટ હાઇપોક્સિક થશે, ઓક્સિજન ઓછું થશે તો શું વધશે? CO2 અને CO2 વધશે તો અલ્ટિમેટલી શું થશે? આઈસીપી ઇન્ક્રીઝ. ઇન્ક્રીઝ થશે. એટલા માટે 10 સેકન્ડ્સથી વધારે ટાઈમ સુધી સક્શન નહીં કરવાનું. તમે ઓરલી કરો છો તો 10 સેકન્ડ્સથી બી વધારે નહીં કરવાનું. નેઝલી તો કરવાનું જ નથી પણ ઓરલી પણ 10 સેકન્ડ્સથી વધારે નહીં કરવાનું. Monitor for increased ICP because the client is most at risk during the first 72 hours following the stroke. સ્ટ્રોક આવશે એટલે બોડીમાં ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ ક્રિએટ થશે ને સેરેબ્રલ એડીમા થઈ જશે. એના લીધે આઈસીપી ઇન્ક્રીઝ થશે. સો ક્લાયન્ટને ફર્સ્ટ 72 અવર્સ છે એ બહુ ક્રુશિયલ છે. એ ટાઈમે ક્લાયન્ટને ખાસ મોનિટર કરવાનું કે એનું આઈસીપી ઇન્ક્રીઝ ના થઈ જાય, બીકોઝ આઈસીપી ઇન્ક્રીઝ થવાના રિસ્ક બહુ જ વધારે છે ઇન ફર્સ્ટ 72 અવર્સ.
Position the client on the side to prevent the aspiration with the head of bed elevated 15 to 30 degrees as prescribed. હેડ એલિવેટ કરવાનું અને સાઇડ લાઇન પોઝિશન આપવાની, તો જે બધું ડ્રેનેજ છે સલાઈવા ને બધું એ નીકળી જાય મોંમાંથી, બીકોઝ ક્લાયન્ટ સ્વોલો નથી કરી શકવાનું. મોનિટર લેવલ ઓફ કોન્શિયસનેસ, પ્યુપિલરી રિસ્પોન્સ, મોટર એન્ડ સેન્સરી રિસ્પોન્સ, ક્રેનિયલ નર્વ ફંક્શન એન્ડ રિફ્લેક્સિસ. ક્લાયન્ટની કોન્શિયસનેસ ચેક કરવાની. સ્ટ્રોક બહુ સિવિયર હોય તો એની કોન્શિયસનેસ બી ઓલ્ટર થઈ જાય. ક્લાયન્ટનું પ્યુપિલરી રિસ્પોન્સ એટલે પ્યુપિલ્સ ચેક કરવાની. તમને કોઈ એક પોર્શન ડેમેજ થશે તો એટલી પ્યુપિલ રિએક્ટ નહીં કરે, સ્લો રિએક્ટ કરશે. તમે જ્યારે બી તમારા એક્સપોઝરમાં આવે કોઈ બી આવું ક્લાયન્ટ જેને સ્ટ્રોક આવ્યો હોય તો તમે આ બધા એક્ઝામિનેશન કરી જોજો એમના પર અસેસમેન્ટ, તો તમને આઈડેન્ટિફાઈ થશે કે એકચ્યુઅલી શું જોવા મળે છે. દેન મોટર રિસ્પોન્સ ચેક કરવાનો, સેન્સરી રિસ્પોન્સ ચેક કરવાના, એના ક્રેનિયલ નર્વના ફંક્શન્સ ચેક કરવાના, રિફ્લેક્સિસ બધા ચેક કરવાના. મેન્ટેન અ ક્વાઇટ એન્વાયરમેન્ટ. ઇન્સર્ટ અ યુરિનરી કેથેટર એઝ પ્રિસ્ક્રાઇબ્ડ, બીકોઝ ક્લાયન્ટનું બ્લેડર ને બોવેલ ફંક્શન બી હવે હાફ બધું જ પેરેલાઇઝ થઈ ગયું છે. સો એટલા માટે આપણે યુરિનરી કેથેટર બી ઇન્સર્ટ કરવું પડશે. એડમિનિસ્ટર આઈવી ફ્લુઇડ્સ એઝ પ્રિસ્ક્રાઇબ્ડ. મેન્ટેન ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ. પ્રિપેર ટુ એડમિનિસ્ટર એન્ટીકોએગ્યુલન્ટ્સ, એન્ટીપ્લેટલેટ, diuretic, antihypertensive, anti-seizure medication as prescribed depending on the type of stroke that has been diagnosed. હવે ફોર એક્ઝામ્પલ હેમરેજિક સ્ટ્રોક આવ્યું હશે તો તમે એન્ટીપ્લેટલેટ્સ આપશો, નો. એન્ટીકોએગ્યુલન્ટ્સ આપશો? નો. નો. ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ તમે આટલી મેડિકેશન આપી શકો છો કે અગર થ્રોમ્બોટિક કે એમ્બોલિક છે તો આપણે એન્ટીકોએગ્યુલન્ટ, એન્ટીપ્લેટલેટ્સ એવી આપીએ. હેમરેજિક હોય તો એન્ટીહાઇપરટેન્સિવ આપીએ. ડાયુરેટિક્સ આપીએ કે બધું જે ફ્લુઇડ અક્યુમુલેટ થયું છે એ આઈસીપી ઇન્ક્રીઝ થવાનું રિસ્ક છે તો એ નીકળી શકે. એન્ટીસીઝર્સ કેમ આપવાની? એન્ટીસીઝર્સ બીકોઝ ગમે ત્યારે સ્ટ્રોક કે કશું બી બ્રેઇનને ઇન્જરી થાય ને તો પહેલા સીઝર્સ આવવાના રિસ્ક બહુ જ વધી જાય, એટલે એન્ટીસીઝર્સ મેડિકેશન. તો બીજી જે મેડિકેશન છે ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ આપણે મેડિકેશન આપવાની. એસ્ટેબ્લિશ અ ફોર્મ ઓફ કમ્યુનિકેશન. આપણે ક્લાયન્ટ ઇઝીલી કમ્યુનિકેટ નહીં કરી શકે પ્રોપરલી, તો આપણે એવી રીતે એક કમ્યુનિકેશનનું ફોર્મ એસ્ટેબ્લિશ કરવાનું. તમારી અને ક્લાયન્ટ વચ્ચે તમે કેવી રીતે કમ્યુનિકેટ કરશો એ એસ્ટેબ્લિશ કરવાનું. નોટ અ પેપર બેઝડ ફોર્મ. યુ હેવ ટુ એસ્ટેબ્લિશ અ ટાઈપ ઓફ ફોર્મ કમ્યુનિકેશન ઇન બિટવીન યુ એન્ડ પેશન્ટ. તો આપણે કમ્યુનિકેટ કેવી રીતે કરીશું આ પેશન્ટ જોડે તેવી રીતે એસ્ટેબ્લિશ કરવાનું. નેક્સ્ટ ઇઝ ઇન્ટરવેન્શન ઇન ધ પોસ્ટ એક્યુટ ફેઝ ઓફ સ્ટ્રોક. વોટ ઇઝ ધીસ? આફ્ટર સમ ટાઈમ્સ સ્ટ્રોક ના. યસ, જે આપણે કહીએ છીએ કે સ્ટ્રોક આવે છે ને 30 મિનિટ્સમાં તમારે ઇન્ટરવેન કરવાનું છે. હવે 30 મિનિટ્સ પતી ગઈ છે, જે બી તમારી ઇન્ટરવેન્શન લેવાની હતી, મેડિસિન સ્ટાર્ટ કરવાની હતી, ઓક્સિજન આપવાનું હતું, એ બધું તમે કરી લીધું. હવે એ પીરિયડ પતી ગયો છે તો એના પછી શું કરશો? જે ફર્સ્ટ જે 30 મિનિટ્સ છે દેટ ઇઝ ક્રુશિયલ. હવે એ સ્ટ્રોક આવી ગયું છે, 30 મિનિટ સુધી તમે કન્ટિન્યુ કરી ટ્રીટમેન્ટ, પછી શું કરવાનું? સો કન્ટિન્યુ વિથ ધ ઇન્ટરવેન્શન્સ ફ્રોમ ધ એક્યુટ ફેઝ. આપણે એવું ના કહીએ કે ઓકે એક્યુટ ફેઝ પતી ગયો હવે બ્રેક લો, ના, આપણે એ કન્ટિન્યુ જ રાખીએ છીએ. પણ હવે એ જે ક્રુશિયલ પીરિયડ હતો એ પતી ગયો. 30 મિનિટ્સ પછી જે તમે ઇન્ટરવેન્શન કરશો એ બધી સપોર્ટિવ કહેવાશે. સો જે એક્યુટ ફેઝમાં આપણે જે ચાલુ રાખીએ છીએ તો કન્ટિન્યુ જ છે, એ કઈ આપણે સ્ટોપ નહીં કરી દઈએ કે હા હવે પતી ગયો ટાઈમ તો બંધ કરી દો. નો, વી કેન નોટ ડુ ધેટ. Position the client 2 hours on unaffected side and 20 minutes on affected side. The prone position may also be prescribed. હવે ક્લાયન્ટને આપણે એકની એક પોઝિશનમાં ના રાખી શકીએ. એકની એક પોઝિશનમાં રાખીએ તો પ્રેશર શોટ થાય. પ્રેશર સોર્સ થશે. યસ, તો ક્લાયન્ટને પોઝિશન હવે ચેન્જ કરાવી હોય તો જે પેરેલાઇઝ વસ્તુ છે, જે ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટનું લેફ્ટ બોડી પેરેલાઇઝ થઈ ગયું છે તો પેરેલાઇઝ બોડી બી તમે 2 કલાક સુધી એ જ સાઈડ પર રાખશો. એવરી 2 અવરલી આપણે પોઝિશન ચેન્જ કરવાની હોય તો તમે 2 અવર સુધી પેરેલાઇઝ સાઈડ જ રાખશો તો બી ક્લાયન્ટને ઇન્જરી થશે, બીકોઝ ક્લાયન્ટને કોઈ સેન્સેશન જ નથી જો કશું થશે તો. સો એ કેવું કહેવા માંગે છે કે 2 અવર્સ જે અનઅફેક્ટેડ સાઈડ, જે હેલ્ધી સાઈડ છે ત્યાં તમે 2 અવર્સ સુધી રાખો ક્લાયન્ટને, વાંધો નહીં. પણ પછી તમારી પોઝિશન ચેન્જ કરવાની હોય અને તમે અફેક્ટેડ સાઈડ એને સુવડાવો છો તો ત્યાં 20 મિનિટ સુધી જ રાખવાનું, બહુ વધારે નહીં રાખવાનું, બીકોઝ ક્લાયન્ટને ખબર નથી પડતી કશું થશે તો પણ. અને ક્લાયન્ટને આપણે પ્રોન પોઝિશન બી આપીએ છીએ, એટલે ફ્રીક્વન્ટલી પહેલા લેફ્ટ લેટરલ, રાઈટ લેટરલ, દેન પ્રોન પોઝિશન, દેન સુપાઇન પોઝિશન, એવી રીતે સાઇડ્સ ચેન્જ કરતું રહેવાનું. પણ ખાલી ધ્યાન શું રાખવાનું કે જે અફેક્ટેડ સાઈડ છે ત્યાં 20 મિનિટથી વધારે નહીં સુવડાવવાનું, અને જે નોન અફેક્ટેડ સાઈડ છે, જે હેલ્ધી સાઈડ છે ત્યાં 2 અવર્સ સુધી તમે સુવાડી શકો છો ક્લાયન્ટને. પ્રોવાઈડ સ્કિન, માઉથ એન્ડ આઈ કેર બી કરવાનું પેશન્ટનું. પરફોર્મ પેસિવ રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ ટુ પ્રિવેન્ટ ધ કોન્ટ્રેક્ચર્સ. ક્લાયન્ટ જાતે એક્સરસાઇઝ નહીં કરે, એક્ટિવ રેન્જ ઓફ એક્સરસાઇઝ નહીં કરે, સો આપણે ક્લાયન્ટ એક્સરસાઇઝ કરાવવી પડશે કે કોન્ટ્રેક્ચર્સ ના થઈ જાય. પ્લેસ એન્ટી-એમ્બોલિઝમ સ્ટોકિન્સ ઓન ધ ક્લાયન્ટ. રિમૂવ ડેલી ટુ ચેક ધ સ્કિન. ક્લાયન્ટ હવે
ઇમોબાઇલ થઈ ગયું છે, તો ડીવીટી ના થઈ જાય, તો એના માટે આપણે એન્ટી એમ્બોલિઝમ સ્ટોકિન્સ આપવા પડશે. અને સ્ટોકિન્સ એક વખત પહેરાવી દીધા એટલે આપણું કામ પતી ગયું એવું નહીં. ડેલી અસેસમેન્ટ કરવાનું એ સ્કિનનું, કે ત્યાં સ્કિનમાં કશો પ્રોબ્લેમ નથી થયો ને. મોનિટર ધ ગેગ રિફ્લેક્સ એન્ડ એબિલિટી ટુ સ્વોલો ડેલી. હવે આપણે ચેક કરતું રહેવાનું કે ક્લાયન્ટનું ગેગ રિફ્લેક્સ આવે છે કે નહીં, સ્વેલો કરી શકે છે કે નહીં. પ્રોવાઇડ સિપ્સ ઓફ ફ્લુઇડ and slowly advance the diet to foods that are easy to chew and swallow. હવે ક્લાયન્ટનું ચલો ગેગ રિફ્લેક્સ આવી ગયું છે, સ્વેલોઇંગ રિફ્લેક્સ આવી ગયું છે, તો પહેલા ધીરે ધીરે સિપ્સ ઓફ ફ્લુઇડ સ્ટાર્ટ કરવાના, પછી ધીરે ધીરે ડાયટ એડવાન્સ કરવાનું, કે લિક્વિડ ડાયટ પછી સેમી સોલિડ કે ક્રશ્ડ ફૂડ, અને એવી રીતે એડવાન્સ કરવાનું એની એબિલિટી પર, કે ક્લાયન્ટ કેટલું ચ્યુ કરી શકે છે અને ઇઝીલી સ્વેલો થઈ જાય એવું ફૂડ આપણે સ્ટાર્ટ કરવાનું સ્ટાર્ટિંગમાં. Provide soft and semi-soft foods and flavored, cool or warm, thickened fluids rather than the thin fluids, because the stroke client can tolerate this type of food better. Speech therapists may do swallow studies to recommend the consistency of the food and fluids. Soft food, semi-soft food આપણે આપી શકીએ છીએ, flavored, cool, warm liquids આપી શકીએ છીએ. હા, પણ make sure don't give thin liquids. એના જગ્યાએ thick liquids આપવાના, thick fluids આપવાના. કેમ એવું? એસ્પિરેટ થઈ જાય. યસ, થીન લિક્વિડ છે એ ઇઝીલી એસ્પિરેટ થઈ જાય કમ્પેર ટુ થીક લિક્વિડ્સ. એટલે આપણે થીન લિક્વિડ્સ નહીં આપવાના, થીક લિક્વિડ્સ જ આપવાના. હવે ક્લાયન્ટને કેવું ફૂડ આપીશું એની કન્સિસ્ટન્સી કોણ ડિસાઇડ કરશે? તો જે સ્પીચ થેરાપિસ્ટ છે, એ સ્પીચ થેરાપિસ્ટ રેગ્યુલરલી ચેક કરશે કે ક્લાયન્ટની સ્વેલોઈંગ એબિલિટી કેવી છે. એના અકોર્ડિંગ એ તમને કહેશે કે ક્લાયન્ટને આ ફૂડ ટોલરેટ કરી શકશે, આ ફૂડ આપજો. તો એ ડિસાઇડ કરશે, સ્પીચ થેરાપિસ્ટ ડિસાઇડ કરશે. When the client is eating, position the client sitting in a chair or sitting up in the bed with the head and neck position slightly forward and flexed. જ્યારે બી ક્લાયન્ટ જમતું હોય, ખાતું હોય, ત્યારે ક્લાયન્ટને ચેરમાં બેસાડવાનું, કાં તો બેડ એલિવેટ કરી દેવાનું, કમ્પ્લીટલી 90 ડિગ્રી એલિવેટ કરી દેવાનું. સિટિંગ પોઝિશન જ આપવાની, હેડ એલિવેટ નહીં, આખી સિટિંગ પોઝિશન. અને ટ્રાય ટુ ગીવ પોઝિશન લાઈક કે ક્લાયન્ટ થોડુંક ફોરવર્ડ બેન્ડ થયેલું હોય, કાં તો એનું નેક થોડુંક ફ્લેક્સ હોય, તો એસ્પિરેશન ના થઈ જાય. Place the food in the back of the mouth on the unaffected side to prevent the trapping of the food in affected cheek. હવે ક્લાયન્ટનું હાફ બોડી પેરેલાઇઝ છે, તો ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટનું લેફ્ટ સાઈડનું પેરેલાઇઝ છે, તો આટલી સાઈડ ક્લાયન્ટને કોઈ સેન્સેશન જ નહીં આવે. એ ફૂડ હશે ને તો બી ક્લાયન્ટને ખબર નહીં પડે કે અહીંયા ફૂડ છે, એની આટલી જ સાઈડ પ્રોપર વર્ક કરે છે. તો આપણે ક્લાયન્ટને ખવડાવતા હોઈએ, કાં તો ક્લાયન્ટના રિલેટિવ્સ એમને ખવડાવતા હોય, તો આપણે એવું એડવાઇસ કરવાનું કે ફૂડ છે ને, જે અનઅફેક્ટેડ સાઈડ છે એ સાઈડ મૂકવાનું, અને પાછળ મૂકવાનું, થોડુંક એકદમ આગળ નહીં મૂકવાનું. તો જે અફેક્ટેડ સાઈડ છે ત્યાં ભરાઈ ના રહે ફૂડ. એટલે આ બાજુ હોય તો ક્લાયન્ટ એને ચ્યુ કરીને કે ઉતારી શકે, બહુ ચ્યુ કરવાની જરૂર ના પડે. ઇન્ટરવેન્શન્સ ઇન ધ ક્રોનિક ફેઝ ઓફ સ્ટ્રોક. ક્રોનિક ફેઝ મીન્સ લાંબા ટાઈમ સુધી એ ફેઝ ચાલ્યો હોય. હા, એ સ્ટ્રોક આવ્યો છે અને બહુ જ લોંગ ઇફેક્ટ થઈ છે, હવે ક્રોનિક ફેઝમાં છે ક્લાયન્ટ, તો એ વખતે શું ઇન્ટરવેન્શન્સ કરવાની? લેટ્સ સી ધ ક્લિનિકલ જજમેન્ટ બોક્સ. The nurse notes that a hospitalized client who experienced a stroke in sitting in a chair and is leaning to the left with one arm caught in the side of the chair seat. The nurse suspects that the client is experiencing unilateral neglect syndrome and takes the following action. ક્રોનિક ફેઝ છે એટલે ક્લાયન્ટને ક્યારનો મતલબ સ્ટ્રોક આવી જ ગયો હતો. એક્યુટ ફેઝ નથી કે હમણાં ફ્રેશ આવ્યો છે. એક્યુટ ફેઝ બી પતી ગયો, પોસ્ટ એક્યુટ ફેઝ બી પતી ગયો, હવે ક્લાયન્ટ મેડિસિન્સ પર ને ટ્રીટમેન્ટ પર જ છે. સ્ટ્રોકને આય ખાસો ટાઈમ થઈ ગયો છે, ક્રોનિક ફેઝમાં જતું છે ક્લાયન્ટ, બરાબર. તો એની સિચ્યુએશન આપી છે કે નર્સ એક હોસ્પિટલાઇઝ ક્લાયન્ટને ટ્રીટ કરે છે, જેને ઓલરેડી સ્ટ્રોક એક્સપિરિયન્સ કર્યો હતો. એ પેશન્ટ અત્યારે એક ચેરમાં બેઠું છે અને એના લેફ્ટ આર્મથી એ બધું પકડવાનો ટ્રાય કરે છે, જે રાઈટ સાઈડની સીટ છે ને એવું. અને નર્સને એવું આઈડેન્ટિફાઈ થાય છે કે ક્લાયન્ટ શું એક્સપિરિયન્સ કરે છે? યુનિલેટરલ નિગ્લેક્ટ સિન્ડ્રોમ. નિગ્લેક્ટ સિન્ડ્રોમ મીન્સ નિગ્લેક્ટ સિન્ડ્રોમ પેરાલિસિસ થયું ને પેશન્ટની સાઈડ મતલબ અવેર જ નહીં હોય એનાથી, એવી સમજ નિકાત છે. યસ, એને અવેરનેસ જ નથી કે મારી આ વસ્તુ પેરેલાઇઝ છે કે શું છે. તો એ જે ક્લાયન્ટ છે ને લેફ્ટ સાઈડ થી બધું પકડવાનું ટ્રાય કરે છે, સીટ ને એવું પકડવાનું ટ્રાય કરે છે, એટલે નર્સને ખબર પડી કે આ ક્લાયન્ટ અનઅવેર છે કે એને એક સાઈડનું પેરેલાઇઝ છે. સો હવે નર્સ શું કરશે? તો ચેક ધ ક્લાયન્ટ ફોર ધ સાઇન્સ ઓફ ઇન્જરી એન્ડ રીપોઝિશન ધ ક્લાયન્ટ. એ ક્લાયન્ટ જે છે, હવે એ લેફ્ટ આર્મ એનું પેરેલાઇઝ છે અને એ એનાથી જ બધું કામ કરવાનું કરશે ટ્રાય.
તો ક્લાયન્ટને ખબર જ નથી કે એ પેરેલાઇઝ છે, એ ટ્રાય કરે છે કામ કરવાનું, કાં તો એ લેફ્ટ સાઈડ સૂઈ ગયો હોય તો ક્લાયન્ટને બી નહીં ખબર કે આ મારી પેરેલાઇઝ છે, તો ઇન્જરી થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો આપણે ક્લાયન્ટને કશી ઇન્જરી તો નથી થઈ, ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટ એ સાઈડની ચેર પકડીને ઊભું થવાનું ટ્રાય કરી દેશે તો ક્લાયન્ટ પડી જશે, બીકોઝ ક્લાયન્ટને અવેર નથી કે હું આનાથી નહીં થઈ શકું, એ તો ડાયરેક્ટ કરવાનું ચાલુ કરી દીધું અને પછી પડી જાય તો ઇન્જરી થાય. તો પહેલા ક્લાયન્ટને કોઈ ઇન્જરી કે એવું તો નથી થયું ને, ક્લાયન્ટ બીકોઝ આ વસ્તુ અફેક્ટેડ આર્મ યુઝ કરે છે, તો ક્લાયન્ટને કશું ઇન્જરી કે તો એ ચેક કરવાનું અને ક્લાયન્ટને રિપોઝિશન કરવાનું. પ્રોવાઈડ અ સેફ એન્વાયરમેન્ટ ફોર ધ ક્લાયન્ટ. તમે એ ક્લાયન્ટને એવું એક કહેશો ને કે આ તમારી બોડી પેરેલાઇઝ છે, આનો યુઝ ના કરશો, તો બી બીજી વખતે ક્લાયન્ટ યુઝ કરશે, એને યાદ નથી રહેવાનું બીકોઝ એ એવા સ્ટેટમાં જ નથી. સો આપણે સેફ એન્વાયરમેન્ટ રાખવાનું છે ક્લાયન્ટનું, કે ફરી વાર ક્લાયન્ટ કરે તો એને પછી ઇન્જરી ના થાય. Teach the client to use both sides of the body and to attend the affected side first. ક્લાયન્ટને સમજાવવાનું કે બોડીના બંને પાર્ટ યુઝ કરો, ખાલી આ તમારો લેફ્ટ હેન્ડ છે જે અફેક્ટેડ છે એ યુઝ ના કરશો, રાઈટ સાઈડ બી કરો. અને પહેલા તો જે અનઅફેક્ટેડ સાઈડ શું કહેવાય કે ફોર એક્ઝામ્પલ મારો લેફ્ટ હેન્ડ પેરેલાઇઝ છે તો મારે કશું કરવું છે, તો ક્લાયન્ટને એવું સમજવાનું કે તમારું જે સારો હેન્ડ છે એનાથી તમે એક હેન્ડને તમે મૂકી શકો છો, બીકોઝ આ હેન્ડ તો તમારો વર્ક કરે છે, આ હેન્ડથી તમે ના કરવાનો ટ્રાય કરશો, એવું ક્લાયન્ટને સમજાવવાનું. અને તમારે ફ્રિકવન્ટલી સમજાવવું પડશે, બીકોઝ તમે એક વખત સમજાવશો ક્લાયન્ટ નહીં સમજે. Ask the client if there is difficulty with side, and if so, teaches the client to turn the head from side to side and to expand the visual field. હવે ક્લાયન્ટને પૂછવાનું કે તમને હાફ સાઈડ પેલી અફેક્ટેડ થઈ ગઈ છે, એને શું કહેવાય? હાફ સાઈડ અફેક્ટ થઈ જાય, બ્લાઇન્ડનેસ થઈ જાય તો યસ હેમિએનોપ્સિયા. અને બીજું નામ બીજી શું હતી? બીજી ટાઈપ હેમિએનોપ્સિયામાં શું થાય? એમાં ઓનલી વન સાઈડ નું વિઝન જ લોસ થાય, એક સાઈડ નું સેમ. યસ. અને બીજું નામ શું હતું? બીજું ટાઈપ હોમોનિમસ હેમિએનોપ્સિયા. યસ. એમાં શું થાય? બંને આઈ હોય ને એનું એક જ સાઈડ નું વિઝન લોસ થાય, રાઈટ નું તો રાઈટ નું, લેફ્ટ નું તો લેફ્ટ નું. યસ. તો ક્લાયન્ટને પૂછવાનું કે તમને કશું જોવામાં પ્રોબ્લેમ થાય છે, ઇફ થાય છે તો ક્લાયન્ટને આપણે સમજાવવાનું કે તમારે કશી વસ્તુ જોવી છે તો હેડ ટર્ન કરીને જોવાનું, અને સાઈડ્સમાં બી જોવું તો આખું હેડ ટર્ન કરીને જોવાનું, બીકોઝ તમે એમને તો તમને દેખાશે નહીં અને તમને ઇન્જરી થવાના ચાન્સીસ વધી જશે, બીકોઝ ક્લાયન્ટ ફરી ભૂલી જશે કે એને પેરેલિસિસ છે અને એ વસ્તુ એ જ હાથ યુઝ કરવાનો ટ્રાય કરશે, બીકોઝ એ અવેર નથી. એ શું કરશે? આ હાથ કેમ મારાથી ઊંચો નથી થતો, લાય હું કરું, બીકોઝ એ જ વસ્તુ કર્યા કરશે તો એને ઇન્જરી થવાના ચાન્સીસ વધી જશે. તો દેટ ઇઝ નિગ્લેક્ટ સિન્ડ્રોમ. તમે કોઈ ક્લાયન્ટને જુઓ છો ક્રોનિક ફેઝમાં છે, જે એને સ્ટ્રોક આય ખાસો ટાઈમ થઈ ગયો છે, હવે ક્લાયન્ટ મેડિસિન પર છે, બધું ઓકે છે, ક્લાયન્ટ સ્ટેબલ છે, અત્યારે મેડિસિન્સ પર છે, તો ક્લાયન્ટ ફ્રિકવન્ટલી એ જ હાથથી પ્રેક્ટિસ કરવાનું ટ્રાય કર્યા કરશે, બીકોઝ એને છે ને ચેન નહીં પડે કે આ કેમ નથી થતું, હી ઇઝ નોટ અવેર કે આ વસ્તુ મારી પેરેલાઇઝ છે, અને પછી એને જ ઇન્જરી થશે. તો આપણે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. Okay, neglect syndrome એટલે શું છે? તો let's see, the client is unaware of the existence of the paralyzed side, that is unilateral neglect, which places the client at risk of injury. ક્લાયન્ટને ખબર જ નથી તમારી પેરેલાઇઝ સાઈડ છે અને એના લીધે એને ઇન્જરી થવાનો ચાન્સ બહુ જ વધી જશે. That is neglect syndrome. Teach the client to touch and use both sides of the body. ક્લાયન્ટને કહેવાનું કે ટચ કરવાનું ટ્રાય કરવાનું અને બંને સાઈડ યુઝ કરવાની, બટ જે સારો આર્મ છે એનાથી પહેલા જે અફેક્ટેડ આર્મ છે એને પહેલા ક્યાંય મૂકવાનો, પછી તમારો આ હાથ કરવાનો. આ હાથને તમારે સપોર્ટ આલવો જ પડશે, જાતે આમ નહીં થઈ શકે. જો તમે આ હાથથી બધું જે અફેક્ટેડ આર્મ છે એનાથી બધું કરવા જશો, અફેક્ટેડ લેગથી કરવા જશો તો તમને ઇન્જરી થઈ જશે. તો આપણે ટીચ કરવું પડશે. હેમિએનોપ્સિયા મીન્સ શું? આપણે જોયું હતું, a client has blindness in the half of the visual field. હાફ સાઈડનું જે વિઝ્યુઅલ ફિલ્ડ છે એ જતું રહેશે. અને હોમોનિમસ હેમિએનોપ્સિયા મીન્સ શું? તો the blindness in the same visual field of the both eyes. સેમ વિઝ્યુઅલ ફિલ્ડ બંને બાજુનું, રાઈટ તો રાઈટ, બંને બાજુનું રાઈટ સાઈડનું, બંને બાજુનું લેફ્ટ સાઈડનું, એવી રીતે બંને આઈઝનું સેમ વિઝ્યુઅલ ફિલ્ડ લોસ થઈ જશે, બ્લાઇન્ડનેસ થઈ જશે. હવે આવું થાય તો શું કરવાનું? તો એન્કરેજ ધ ક્લાયન્ટ ટુ ટર્ન ધ હેડ ટુ સ્કેન ધ કમ્પ્લીટ રેન્જ ઓફ વિઝન, અધરવાઇઝ ધ ક્લાયન્ટ ડઝ નોટ સી હાફ ઓફ ધ વિઝ્યુઅલ ફિલ્ડ. ક્લાયન્ટને સમજાવવાનું કે આખું હેડ મૂવ કરીને તમારે વિઝ્યુઅલ ફિલ્ડ એક્સપાન્ડ કરવાનું.
એ જેમ જેમ રિકવર થશે એમ એમ દેખાવાનું સ્ટાર્ટ થઈ જશે, પણ અત્યારે તો આવી રીતે જ તમારે કરવું પડશે. અપ્રોચ ધ ક્લાયન્ટ ફ્રોમ ધ અનઅફેક્ટેડ સાઇડ. હવે ક્લાયન્ટને આ બાજુથી નથી દેખાતું તો ક્લાયન્ટને આ બાજુથી અપ્રોચ કરો. તમે જ્યારે બી ક્લાયન્ટ જોડે જાઓ તો એને અનઅફેક્ટેડ સાઇડ છે, જે હેલ્ધી સાઇડ છે, ત્યાંથી અપ્રોચ કરવાનું. પ્લેસ ધ ક્લાયન્ટ્સ પર્સનલ ઓબ્જેક્ટ્સ વિધિન ધ વિઝ્યુઅલ ફિલ્ડ. ક્લાયન્ટના જે બધા ઓબ્જેક્ટ છે અને જે જોઈતા હોય એવા બધા, તો એ જે દેખી શકે એનું વિઝ્યુઅલ ફિલ્ડમાં જ રાખવાના. પ્રોવાઇડ આઈ કેર ફોર ધ વિઝ્યુઅલ ડેફિસિટ્સ. આઈ કેર પ્રોવાઈડ કરવાની જે વિઝ્યુઅલ ડેફિસિટ્સ થાય છે એના માટે. Place a patch over the affected eye if the client has diplopia. જે આઈ અફેક્ટ થઈ ગઈ છે પેરાલિસિસમાં, તો એનું વિઝ્યુઅલ ફિલ્ડ લોસ થઈ જશે, કાં તો ક્લાયન્ટને ડિપ્લોપિયા ને એવું જોવા મળશે. તો એના લીધે એ ક્લાયન્ટને એવું ના થાય એના માટે પેચ કરી દેવાનું. એટલે એ આંખ બંધ જ કરી દેવાની, યુઝ નહીં કરવાની. ઓલરેડી અત્યારે નથી વર્ક કરતી પ્રોપરલી, તો એના પર પેચ મૂકી દેવાનું અફેક્ટેડ આઈ પર. ઇન્ક્રીઝ મોબિલિટી એઝ ટોલરેટેડ. એની મોબિલિટી છે એ જેમ જેમ ટોલરેટ કરી શકે એ પ્રમાણે ઇન્ક્રીઝ કરવાની. એન્કરેજ ફ્લુઇડ ઇન્ટેક એન્ડ હાઈ ફાઈબર ડાયટ. ફ્લુઇડ ઇન્ટેક એન્કરેજ કરવાનું, હાઈ ફાઈબર ડાયટ એન્કરેજ કરવાનું. એડમિનિસ્ટર સ્ટૂલ સોફ્ટનર્સ એઝ પ્રિસ્ક્રાઇબ. Encourage the client to express feelings. Encourage independence in the activities of daily living. એ ક્લાયન્ટને ફૂલ્લી રિકવર થતા, સ્ટ્રોક વાળા તમે પર્સન જોયા હશે તો કમ્પ્લીટલી બેક ટુ નોર્મલ થતા ટાઈમ લાગશે, પણ એ ધીરે ધીરે ઇન્ડિપેન્ડન્ટ શીખે છે. ક્લાયન્ટ કેન લઈને વોક કરશે, કેવી રીતે ધીરે ધીરે ઇન્ડિપેન્ડન્ટ થશે એની ડેલી લિવિંગ લાઈફ માટે. Assess the need for assistive devices such as cane, walkers, splint or braces. એ ક્લાયન્ટને જ્યારે તમે સ્ટ્રોક એ વસ્તુ રિકવર થવાનું સ્ટાર્ટ થશે તો ક્લાયન્ટ નોર્મલી જેમ પહેલા ચાલતું તેવું નહીં ચાલી શકે, અને કેનની એની જરૂર પડશે આસિસ્ટિવ ડિવાઇસની. તો એ નીડ અસેસ કરો કે ક્લાયન્ટને શેની જરૂર છે ને અકોર્ડિંગ ટુ ધેટ તમે પ્રોવાઈડ કરી શકો છો. ટીચ ટ્રાન્સફર ટેકનિક ફ્રોમ બેડ ટુ ચેર એન્ડ ફ્રોમ ચેર ટુ બેડ. હવે એ જે ક્લાયન્ટ છે એ જાતે ચેર પરથી બેડ પર કેવી રીતે નથી જઈ શકતું, તો ટ્રાન્સફર ટેકનિક શીખવાડવાની. ક્લાયન્ટને પણ આવી રીતે અમુક વખતે જ્યારે રિલેટિવ્સ કરતા હોય પછી જેમ જેમ ક્લાયન્ટ સ્ટેબલ થાય ને એમ પકડીને બી એ બેસી શકે. તો રિલેટિવ્સને બી શીખવાડવાની, અને સ્ટેબલ થઈ ગયું હોય ક્લાયન્ટ તો આપણે ક્લાયન્ટને પણ શીખવાડી શકીએ કે બેડ પરથી ચેર પર કેવી રીતે જવાનું એન્ડ ચેર પરથી બેડ પર કેવી રીતે જવાનું. પ્રોવાઈડ ગેટ ટ્રેનિંગ. ગેટ મીન્સ પોસ્ચર. પોસ્ચર, જે વોકિંગ પોસ્ચર છે, જે બેલેન્સ પોસ્ચર છે, એની ટ્રેનિંગ આપવાની, નહીં તો ક્લાયન્ટ પડી જશે. Initiate physical and occupational therapy for assessment and to determine the need for adaptive equipment or other supports for the self-care and mobility. ફિઝિકલ થેરાપી આપવાની, ઓક્યુપેશનલ થેરાપી આપવાની, એટલે ફિઝિયોથેરાપી કહીએ છીએ, ઓક્યુપેશનલ થેરાપી કહીએ છીએ, બધી આપવાની. એ કરવાની. આપણે એના પરથી આઈડેન્ટિફાઈ કરી શકીએ કે ક્લાયન્ટ કેટલું જાતે કરી શકે છે, કેટલું નથી કરી શકતું, કેટલી વસ્તુની એને જરૂર પડશે સપોર્ટ માટે, મોબિલિટી માટે, સેલ્ફ કેર માટે, તો એના પરથી ખબર પડે ને આપણે ક્લાયન્ટને આપી શકીએ. રિફર ધ ક્લાયન્ટ ટુ ધ સ્પીચ એન્ડ લેંગ્વેજ પેથોલોજીસ્ટ એઝ પ્રિસ્ક્રાઇબ. હવે ક્લાયન્ટને સ્ટ્રોક આવે તો એની સ્લર્ડ સ્પીચ થઈ જાય, તો હવે એ નોર્મલ સ્પીચ આવતા થોડોક ટાઈમ લાગશે, તો એને સ્પીચ થેરાપીસ કાં તો જે લેંગ્વેજ પેથોલોજીસ્ટ હોય એમને રિફર કરવાના કે તમારે એમની જરૂર પડશે. Encourage the client and family to contact available community resources. અમુક રિસોર્સિસનો યુઝ કરવાનો. સ્ટ્રોક આવી ગયા પછી એને બધી બહુ જરૂર પડશે ક્લાયન્ટને લેટર લાઈફમાં, નોટ ફોર ધ હોલ લાઈફ, પણ જે થોડોક પીરિયડ છે એને બધી અમુક રિસોર્સિસની જરૂર પડશે, આ બધા થેરાપિસ્ટની ને એ બધી. તો આપણે એમને જે કમ્યુનિટી રિસોર્સિસ જે હોય એ આપણે કહી શકીએ છીએ કે તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો, ત્યાંથી તમને બધી જ હેલ્પ મળી રહેશે. So that was all about stroke. Any doubt in stroke? નો મેમ. No, ma'am. Okay, so next condition is multiple sclerosis. What do you mean by multiple sclerosis? Multiple sclerosis means ન્યુરોન હોય એમાં ડેમેજ જોવું મળે. જે નર્વ્સ છે, નર્વ્સની અંદર ન્યુરોન્સ હોય, ન્યુરોન્સમાં ડેમેજ જોવા મળે. તો કેવો ડેમેજ? લેટ્સ સી. A degenerative disorder of central nervous system that is characterized by demyelination of the neurons. Demyelination means જે ન્યુરોન્સ પર માયલિનેશન થયું હોય એ નીકળી જાય, મતલબ રિમૂવ થઈ જાય. યસ, તમે જોયું હોય તો ન્યુરોન્સનું જે સ્ટ્રક્ચર છે જે ન્યુરોન્સ છે, જે એક્સોન્સ હોય,
ઓકે, આવી રીતના એક્ઝોન્સના સેલ્સ હોય બહુ બધા. તો જે આપણે સ્ક્વાન સેલ્સ જોયા હતા, સ્ક્વાન સેલ્સ જે કવર કરે એની ઉપર લેમિના વાળું જે લેયર હતું, તો એની ઉપર એક કવરિંગ હોય જેને માઇલિન શીથ કહેવાય, કે જે બધા જ સ્ટ્રક્ચર્સ છે ને એને પ્રોટેક્ટ કરે. હવે એ ન્યુરોન્સનું એ માઇલિન શીથ ડીજનરેટ થઈ જશે ડ્યુ ટુ ઓટો ઇમ્યુન ડિસઓર્ડર્સના લીધે, કાં તો કશું કેવું થયું છે કે એના લીધે માઇલિન શીથ જે છે એ ડીજનરેટ થઈ જાય છે. તો જે ન્યુરોન્સ છે હવે એ ડેમેજ થઈ જશે, અંદરના જે સેલ્સ છે, સ્વાન સેલ્સ, જે એક્ઝોન છે એ બધા ડેમેજ થઈ જશે. સો ડીમાઇલિનેશન થઈ જાય ન્યુરોનનું, એને આપણે મલ્ટિપલ સ્ક્લેરોસિસ કહીએ છીએ. એ ડીજનરેટિવ ડિસઓર્ડર્સ છે. એક વખત થઈ ગયું, એક વખતે માઇલિન શીથ ડેમેજ થઈ ગઈ તો તમે નવી નથી એડ કરી શકવાના કે ન્યુરોન્સ નવી નહીં બનાવી શકે. સો એક વખત આ થઈ ગયું તો એ વસ્તુ એક કન્ટિન્યુ જ રહેશે, પ્રોગ્રેસ બી થયા કરશે ધીરે ધીરે. સો આપણે એને કંટ્રોલ કરવાનું હોય. ઇટ ઇઝ અ ડીજનરેટિવ ડિસઓર્ડર ઓફ ધ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. બ્રેન્સના બી ન્યુરોન્સ આવી ગયા એમાં, સ્પાઇનલ કોર્ડના બી આવી ગયા, અને જે પેરિફેરલ નર્વ્સ છે જેની અંદર ન્યુરોન્સ છે બધું જ આવી ગયું. આખું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના ન્યુરોન્સ છે એમાં ડીમાઇલિનેશન જોવા મળે. ઇટ ઇઝ અ ક્રોનિક અને પ્રોગ્રેસિવ એન્ડ નોન કન્ટેજિયસ ડિસઓર્ડર. એ ક્રોનિક છે. એક વખત ક્લાયન્ટને મલ્ટિપલ સ્ક્લેરોસિસ થઈ ગયું તો એ જીવશે ત્યાં સુધી એ વસ્તુ એની જોડે જ રહેશે અને એ ધીરે ધીરે વધ્યા જ કરશે. એક ન્યુરોનનું માઇલિન શીથ ગયું પછી બીજું ત્રીજું, એવી રીતે વધ્યા જ કરશે. પ્રોગ્રેસિવ ડિસઓર્ડર છે અને નોન કન્ટેજિયસ. એટલે મલ્ટિપલ સ્ક્લેરોસિસ છે એ ટચ કરવાથી કે શેર કરવાથી નથી સ્પ્રેડ થતું, એ ઇન્ડિવિજ્યુઅલાઇઝ છે. It is usually occurs between the age 20 to 50 years and consists of periods of remissions and exacerbation. એ 20 to 50 yearsની વચ્ચે જોવા મળે છે. મલ્ટિપલ સ્ક્લેરોસિસ થઈ ગયું એક વખત તો પછી લાઈફ લોંગ રહેશે, પણ 20 to 50 yearsમાં જોવા મળે. અને એમાં રેમિશન અને એક્ઝર્સર્બેશનના પીરિયડ્સ જોવા મળે. વોટ ડુ યુ મીન બાય રેમિશન? ફરીથી થાય, Immunity સોરી, ઓછી હોય. પહેલા કોઈ કશું બોલ્યું એ શું બોલ્યું? ફરીથી થાય એમ રેમિશન. નો, ફરીથી થાય એ રેમિશન નહીં, બીજો મિનિંગ થાય. જે સિમ્ટમ્સની સિવિયરિટી હોય ને એ સૌથી લો હોય. યસ, સિમ્ટમ્સની સિવિયરિટી લો હોય એટલે ક્લાયન્ટ સ્ટેબલ હોય. અને એક્ઝર્સર્બેશન મીન્સ સિવિયરિટી પીક પર હોય, સિમ્ટમ્સ સૌથી વધારે. યસ, સિમ્ટમ સૌથી વધારે પીક પર હોય. આપણે જોયું કે મલ્ટિપલ સ્ક્લેરોસિસ એક વખત થઈ ગયું તો એ ટ્રીટ નથી થવાનું, પાછું નથી જવાનું, તો ક્લાયન્ટને એની સાથે જ લેવાનું છે મેડિસિન્સ પર ને એવી રીતે. તો અમુક ફેઝ એવો હશે કે ક્લાયન્ટને એકદમ સ્ટેબલ હશે, ક્લાયન્ટને બહુ સિમ્ટમ્સ જોવા નહીં મળે, તો દેટ ઇઝ રેમિશન્સ ફેઝ. અને અમુક વખતે કશું એવું થઈ ગયું કે કશા એવા કોન્ટેક્ટમાં આવી ગયું ક્લાયન્ટ તો એના જે સિમ્ટમ્સ છે બહુ જ પીક થઈ ગયા, સો દેટ ઇઝ એક્ઝર્સર્બેશન પીરિયડ. તો આમાં એ રેમિશન અને એક્ઝર્સર્બેશન જ પીરિયડ રહે. ક્લાયન્ટ એ ડિઝીઝ ક્યોર નથી થવાનું. ધ કોઝ આર અનનોન. મલ્ટિપલ સ્ક્લેરોસિસ કેમ થાય છે ખબર નથી, બટ ધ ડિઝીઝ ઇઝ થોટ ટુ બી અ રિઝલ્ટ ઓફ એન ઓટો ઇમ્યુન રિસ્પોન્સ ઓર વાયરલ ઇન્ફેક્શન. એવું કહેવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે એ ઓટો ઇમ્યુન રિસ્પોન્સના લીધે થાય છે. ઓટો ઇમ્યુન રિસ્પોન્સ મીન્સ આપણી બોડીના સેલ હોય ને એ જ આપણી બોડીના સેલના હાર્મ. હા, યસ, આપણી જ બોડીના સેલ્સ જે એન્ટીબોડીઝ છે એ ન્યુરોન્સનું માઇલિન શીથ ડેમેજ કરે છે, તો એના લીધે મલ્ટિપલ સ્ક્લેરોસિસ જોવા મળે. ઓર કશુંક એવું વાયરલ ઇન્ફેક્શન થયું છે બોડીની અંદર તો એના લીધે એ હાર્મ થાય છે ન્યુરોન્સના માઇલિન શીથને. તો એવું ઇટ ઇઝ અ થોટ કે આવું હોઈ શકે છે. Precipitating factors includes pregnancy, fatigue, stress, infection and trauma. હવે ક્લાયન્ટને ઓલરેડી ઓટો ઇમ્યુન હોય ને એમાં બી ક્લાયન્ટ પ્રેગ્નેન્ટ થઈ જાય તો આ પ્રેસિપિટેટિંગ ફેક્ટર છે કે જે આ વસ્તુને બૂસ્ટ કરવામાં હેલ્પ કરશે, આ વસ્તુ પ્રોબ્લેમ કરવામાં વધારે હેલ્પ કરે છે. તો પ્રેગ્નન્સી હોય, ફટીગ હોય, સ્ટ્રેસ હોય, ઇન્ફેક્શન હોય, ટ્રોમા હોય તો એના લીધે ઓર થવાના મતલબ રિસ્ક બહુ જ વધારે વધી જશે. ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફિક ફાઇન્ડિંગ્સ આર એબનોર્મલ. હવે જે બી ક્લાયન્ટને મલ્ટિપલ સ્ક્લેરોસિસ હોય તમે એનું EEG કરાવો તો EEG બી એબનોર્મલ જ આવે. Assessment of lumbar puncture indicates an increased gamma globulin level, but the serum globulin level is normal. Globulin શું છે? પ્રોટીન. પ્રોટીન છે, યસ. તો તમે જ્યારે લંબાર પંચર કરશો એટલે લંબાર પંચરમાં તમે શું એક્ઝામિન કરો? યસ, તો CSF તમે એક્ઝામિન કરશો ને તેમાં ગ્લોબ્યુલિનનું લેવલ વધારે જોવા મળશે અને સીરમમાં તમે ચેક કરશો ગ્લોબ્યુલિન લેવલ તો એ નોર્મલ જોવા મળશે. એટલે ખાલી CSFમાં ગ્લોબ્યુલિન લેવલ વધી જાય છે, પ્રોટીન વધી જાય છે. માઇલિન છે બધા પ્રોટીનના શીટ્સ છે, કવરિંગ છે, એનું બ્રેકડાઉન થાય એટલે બધું વેસ્ટ CSFમાં ભરાવાનું ચાલુ થઈ જાય. તો જ્યારે તમે CSFનું કલેક્શન કરીને ચેક કરો તેમાં ગ્લોબ્યુલિનનું લેવલ વધારે આવે અને સીરમનું ચેક કરો તો એમાં ગ્લોબ્યુલિન નોર્મલ છે.
તો એ અસેસમેન્ટ ફાઇન્ડિંગ છે. હવે તમે કયા એ ડાયગ્નોસ હતું. હવે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ એટલે કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ ક્લાયન્ટની અંદર જોવા મળે. તો ફટીગ એન્ડ વીકનેસ જોવા મળે. એટેક્સિયા એન્ડ વર્ટિગો. એટેક્સિયા મીન્સ લોસ ઓફ મસલ કંટ્રોલ. મસલ કંટ્રોલ લોસ થઈ જશે એટલે એનું કોર્ડિનેશન નહીં રહે. ગમે ત્યારે આમ ઇમ્બેલેન્સ થઈને પડી જાય ક્લાયન્ટ. વર્ટિગો આવશે ક્લાયન્ટને. ટ્રેમર્સ એન્ડ સ્પાસ્ટિસિટી ઓફ ધ લોઅર એક્સ્ટ્રીમિટી. જે લોઅર એક્સ્ટ્રીમિટીઝ છે એમાં ટ્રેમર્સ જોવા મળશે, વાઇબ્રેશન્સ થશે, સ્પાસ્ટિસિટી જોવા મળશે. સ્પાસ્ટિસિટી મીન્સ સ્પાઝમ થઈ જશે લોઅર એક્સ્ટ્રીમિટીઝના મસલનો. સ્પાઝમ થઈ જશે. પેરેસ્થેસિયા જોવા મળશે મીન્સ વીકનેસ એન્ડ નમનેસ. numbness. and numbness. Yes, blurred vision, diplopia and transient blindness. Transient blindness એટલે જેમ આપણે transient stroke હતું એમ this is transient blindness એટલે Sometimes માટે જ ટેમ્પરરી લોસ ઓફ. temporary. yes અચાનક જ ક્લાયન્ટને કેવું ટેમ્પરરી આમ ફોર ફ્યુ સેકન્ડ્સ ક્લાયન્ટને એકદમ બ્લેકઆઉટ થઈ જશે, બ્લાઇન્ડનેસ થઈ જશે. દેટ ઇઝ ટ્રાન્ઝિયન્ટ બ્લાઇન્ડનેસ. નિસ્ટેગ્મસ જોવા મળશે, ડિસ્ફેઝિયા જોવા મળશે, ડિસ્ફેઝિયા, decreased perception to pain, touch and temperature. ક્લાયન્ટની ઓબ્વિયસલી ન્યુરોન્સ ડેમેજ થશે એનો મતલબ કે નર્વ્સ ડેમેજ થઈ છે અલ્ટિમેટલી. તો ક્લાયન્ટનું પેઇન સેન્સેશન ઓછું થઈ જશે, ટચનું જે સેન્સેશન છે એ બી ઓછું થઈ જશે, ટેમ્પરેચરનું બી સેન્સેશન ઓછું થઈ જશે. તો ક્લાયન્ટને ગરમ પાણી, ઠંડુ પાણી બહુ આઈડેન્ટિફાઈ નહીં થાય. બ્લેડર એન્ડ બોવેલ ડિસ્ટર્બન્સીસ જોવા મળે, ઇન્ક્લુડિંગ અર્જન્સી, ફ્રીક્વન્સી, રિટેન્શન એન્ડ ઇન્કોન્ટિનન્સ. કોઈ બી જોવા મળી શકે છે, લાઈક અર્જન્સી બી જોવા મળી શકે છે, ફ્રીક્વન્સી પણ જોવા મળી શકે છે. અર્જન્સી મીન્સ એના અર્થ થાય છે પાસ આઉટ. યસ, ક્લાયન્ટ કેન નોટ હોલ્ડ ધ યુરિન, એને જવું જ પડશે, અર્જન્સી થઈ ગઈ છે. ફ્રીક્વન્સી એટલે ફ્રીક્વન્ટલી જવું પડે. રિટેન્શન મીન્સ retain થશે કરી નહીં યુરિન પાસ. યુરિનેટ કરી નહીં, યુરિન નહીં કરી શકે, યુરિનેટ નહીં થઈ શકે એનાથી. અને ઇન્કોન્ટિનન્સ મીન્સ ફ્રીક્વન્ટલી પાસ આઉટ થશે બધા. વોટ ઇઝ ધ ફ્રીક્વન્સી? નો કન્ટિન્યુ પાસ આઉટ થશે. ઓકે, એ કન્ટિન્યુ પેલું ડ્રિબલિંગ થયા કરશે યુરિનનું. એ જે કમ્પ્લીટલી મસલ્સ હોલ્ડ કરવું જોઈએ યુરિન એવું નહીં થાય, કન્ટિન્યુઅસલી એમાંથી ડ્રિબલિંગ થયા કરશે યુરિન. સો દેટ ઇઝ ઇન્કોન્ટિનન્સ. એબનોર્મલ રિફ્લેક્સિસ જોવા મળશે. તો કેવા રિફ્લેક્સિસ હોઈ શકે? તો હાઇપર રિફ્લેક્સિયા બી હોઈ શકે છે, એબ્સેન્ટ રિફ્લેક્સિસ બી હોઈ શકે. હાઇપર રિફ્લેક્સિયા મીન્સ રિફ્લેક્સ વધારે જોવા વધારે જોવા મળે. યસ, હાઇપર એક્ટિવ થઈ જશે, રિફ્લેક્સ બહુ વધારે જોવા મળશે. સમટાઈમ્સ એબ્સેન્ટ બી હોય કે કોઈ બી રિફ્લેક્સ જ જોવા નથી મળતા, કશું થતું જ નથી. પોઝિટિવ બેબિન્સ્કી રિફ્લેક્સ પણ જોવા મળે ક્લાયન્ટનામાં. બધું એક સાથે જોવા ના મળે, આટલા ચાન્સીસ છે કે આટલું આટલું હોય. હવે આમાંથી કોઈ એક વસ્તુ જોવા મળે. જ્યારે બી તમે એક્ઝામમાં જોશો તો તમને ક્લાયન્ટનું અસેસમેન્ટ હશે તો બધા જ સાઇન એન્ડ સિમ્પટમ્સ નહીં આપ્યા હોય. એક કોઈ ડિઝીઝ કન્ડિશન તમે પોતે એક્સપિરિયન્સ કરી હોય તો તમને પણ બધા જ સિમ્પટમ્સ ના હોય, અમુક અમુક સ્પેસિફિક હોય. તો આટલા લિસ્ટ છે કે આટલી પોસિબિલિટીઝ છે. ઇમોશનલ ચેન્જીસ જોવા મળે, સચ ઇઝ એપથી. એપથી મીન્સ લેક ઓફ ઇમોશન. લેક ઓફ ઇમોશન, કશું ઇન્ટરેસ્ટ જ નહીં હોય ક્લાયન્ટને, કશું મતલબ મોનોટોનસ છે. કશું ગુડ ન્યૂઝ આપો તો બી અસર નહીં, બેડ ન્યૂઝ આપો તો બી અસર નહીં, કશામાં ઇન્ટરેસ્ટ જ નહીં. બસ ક્લાયન્ટ એમને એક જિંદા લાશ કેવું હોય કાઇન્ડ ઓફ એવું ઇમોશનલ સ્ટેટસ છે ક્લાયન્ટ. તો એ પછી યુફોરિયા મીન્સ વધારે એક્સેસિવ હેપીનેસ. યસ, એક્સેસિવલી એક્સાઇટ થઈ જાય ક્લાયન્ટ. સો અમુક વખત યુફોરિક બી થઈ જાય, ઇરિટેબલ બી હોય ક્લાયન્ટ, ડિપ્રેશન બી જોવા મળે, ગમે તે જોવા મળે. અને મેમરી ચેન્જીસ અને કન્ફ્યુઝન જોવા મળે, એના મેમરી પાવરમાં ચેન્જીસ જોવા મળે, કન્ફ્યુઝ જોવા મળે ક્લાયન્ટ. સો ધીસ આર ધ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ કે મલ્ટિપલ સ્ક્લેરોસિસ હોય તો આટલું જોવા મળે. ઇન્ટરવેન્શન શું કરવાનું તમારે કે મલ્ટિપલ સ્ક્લેરોસિસ હોય તો? The client with multiple sclerosis should be aware of triggers that causes worsening of the disease and avoid them where possible. આપણે એ ડિઝીઝને ક્યોર નથી કરી શકવાના, that is incurable. તો બસ આપણે એટલું જ ખાલી કહેવાનું ક્લાયન્ટને કે એને જેના લીધે એક્ઝર્સર્બેશન થાય છે, જે બી વસ્તુના કોન્ટેક્ટમાં આવે ને એક્ઝર્સર્બેશન થતું હોય એ ટ્રિગર્સ અવોઇડ કરવાના. પ્રોવાઇડ એનર્જી કન્ઝર્વેશન મેજર્સ ડ્યુરિંગ એક્ઝર્સર્બેશન. આપણે જોયું કે ફટીગ થતું હતું, મસલ વીકનેસ થતું હતું ઇન મલ્ટિપલ સ્ક્લેરોસિસ. તો જ્યારે એક્ઝર્સર્બેશન પીરિયડમાં હશે ત્યારે બહુ સિવિયર ફટીગ, બહુ સિવિયર વીકનેસ થઈ જશે. તો ક્લાયન્ટને કહેવાનું કે એનર્જી કન્ઝર્વ કરવાની, બને ને એટલું ઓછું કામ કરો, તમારી એનર્જી બચાવો. પ્રોટેક્ટ ધ ક્લાયન્ટ ફ્રોમ ઇન્જરી બાય પ્રોવાઇડિંગ સેફટી મેજર્સ. ગમે ત્યારે ક્લાયન્ટને વર્ટિગો થઈ જાય, એટેક્સિયા થઈ જાય, પડી જાય
ક્લાયન્ટને ઇન્જરીથી પ્રિવેન્ટ કરવાનું સેફટી મેઝર્સ યુઝ કરવાના. પ્લેસ ધ આઈ પેચ ઓન ધ આઈ ફોર ડિપ્લોપિયા. ક્લાયન્ટને ડબલ દેખાતું હોય તો એ આંખ કવર કરી દેવાની. મોનિટર ફોર પોટેન્શિયલ કોમ્પ્લિકેશન્સ સચ એઝ યુટીઆઈ, કેલ્ક્યુલાઈ, પ્રેશર અલ્સર્સ, રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન્સ એન્ડ કોન્ટ્રાક્ચર્સ. ક્લાયન્ટને અગર યુરિનરી રિટેન્શન થશે તો યુટીઆઈ થશે, કેલ્ક્યુલસ બી થઈ જાય. પછી ક્લાયન્ટને નમનેસ ને એવું થવાનું સ્ટાર્ટ થઈ જાય તો ક્લાયન્ટને ત્યાં ખબર બી ના પડે કે પડ્યા પ્રેશર અલ્સર્સ થયા છે. તો એ બધું જ કોમ્પ્લિકેશન્સ છે આના, તો એ બધા જ મોનિટર કરવાના. આ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન થયું છે કે નહીં, કોન્ટ્રાક્ચર્સ, મોબિલિટી જતી રહે, ક્લાયન્ટ બહુ મૂવમેન્ટ ના કરે તો એ મસલ્સ પછી કામ ના કરે, કોન્ટ્રાક્ચર્સ જોવા મળે. પ્રમોટ રેગ્યુલર એલિમિનેશન બાય બ્લેડર એન્ડ બોવેલ ટ્રેનિંગ. હવે ક્લાયન્ટના નર્વ્સ આખા બોડીમાં બધે જ આવેલી છે, એટલે આખી બોડી જ અફેક્ટ થાય છે. તો ક્લાયન્ટનું બ્લેડર ને બોવેલ બી અફેક્ટ થઈ ગયું છે, તો આપણે એને બ્લેડર અને બોવેલ ટ્રેનિંગ આપવી પડે તો એ રેગ્યુલર એનું એલિમિનેશન કરી શકે. એન્કરેજ ઇન્ડિપેન્ડન્સ. ટ્રાય ટુ મેક ધ ક્લાયન્ટ એઝ મચ એઝ પોસિબલ ઇન્ડિપેન્ડન્ટ. કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ નહીં કરી દેવાનું, જેટલું એનાથી થાય છે એની જોડે જ કરાવો તો એ ક્લાયન્ટ ઇન્ડિપેન્ડન્ટ રહે. Assist the client to establish a regular exercise and rest program and to balance moderate activity with rest periods. ક્લાયન્ટની જોડે રેગ્યુલર એક્સરસાઇઝ મતલબ એક એનો પ્લાન બનાવવાનો એક્સરસાઇઝનો કે એનાથી થાય એટલી પણ રેગ્યુલરલી એક્ટિવિટીમાં રહે. તો રેગ્યુલર એક્સરસાઇઝ પ્લાન બનાવવાનો ક્લાયન્ટ માટે, અને વચ્ચે એ બનાવો તો વચ્ચે રેસ્ટ પીરિયડ રાખવાનો, એટલે કે એક્ટિવિટી અને રેસ્ટ પીરિયડની વચ્ચે બેલેન્સ રહે. બહુ જ એક્સરસાઇઝ એક્ટિવિટી કરી દેશો તો પાછું વીકનેસ થઈ જશે. Assess the need for assistive devices and provide as needed. ક્લાયન્ટને ચલો વોક કરવા માટે કે એના માટે assistive devices જોઈએ તો નીડ અસિસ્ટ કરવાની અને એ પ્રમાણે પ્રોવાઈડ કરવાના. ઇનિશિયેટ ફિઝિકલ એન્ડ સ્પીચ થેરાપી. ફિઝિકલ થેરાપીની જરૂર પડે તો એ આપવાની, સ્પીચ થેરાપીની જરૂર પડે તો આપણે એ પણ આપવાની ક્લાયન્ટને. Instruct the client to avoid fatigue, stress, infection, overheating and chilling. ક્લાયન્ટને કહેવાનું કે તમને થાક લાગે એવું કશું નહીં કરવાનું, ફટીગ થાય એવું કશું જ નહીં કરવાનું, સ્ટ્રેસ અવોઇડ કરવાનું, ઇન્ફેક્શન અવોઇડ કરવાનું, ઓવરહીટિંગ અવોઇડ કરવાનું, બહુ ઠંડુ હોય, ચિલિંગ હોય એ બી અવોઇડ કરવાનું. બીકોઝ ક્લાયન્ટને ખબર નથી પડવાની, એનું સેન્સેશન, બધા સેન્સીસ ઓછા થઈ ગયા છે, ડિક્રીઝ થઈ ગયા છે. Instruct the client to increase the fluid intake and eat a balanced diet, including low fat, high fiber, and foods that are high in potassium. ક્લાયન્ટને ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થવાના ચાન્સીસ છે વધારે, તો ક્લાયન્ટને સમજાવવાનું કે ફ્લુઇડ ઇન્ટેક ઇન્ક્રીઝ કરો, બેલેન્સ ડાયટ લો, ફેટ ઓછું લેવાનું, ફાઈબર વધારે લેવાનું અને પોટેશિયમ રીચ ડાયટ લેવાનું. Instruct the client in safety measures related to sensory loss, such as regulating the temperature of bath water and avoiding heating pads. ક્લાયન્ટને સેફટી મેજર્સ લેવાના, કારણ કે એમનું સેન્સરી લોસ થઈ ગયું છે, પેઇન, ટચ, ટેમ્પરેચર ખબર નથી પડતી. હવે ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટ ઘરે બાથ લેતું હોય, પાણી બહુ જ ગરમ હોય, ક્લાયન્ટ આપણે કેવું ચેક કરીએ છીએ કે આપણને બહુ ગરમ લાગે, એ ક્લાયન્ટ ચેક કરશે તો એને સેન્સેશન નથી આવવાનું કે આ પાણી આટલું ગરમ છે, પણ એ ગરમ પાણી અફેક્ટ તો કરશે ને સ્કિનને, ભલે ક્લાયન્ટને સેન્સેશન નથી આવતું તો એને બહુ જ ગરમ પાણીથી ઇન્જરી થઈ જાય. તો એટલા માટે એને કહેવાનું કે જે બાથ વોટરનું ટેમ્પરેચર છે કેવી રીતે રેગ્યુલેટ કરવાનું, બીજા જોડે કરાવવાનું. હીટિંગ પેડ્સ છે એ નહીં લેવાના. હીટિંગ પેડ ક્લાયન્ટ યુઝ કરે અને ક્લાયન્ટને ત્યાં વધારે ટાઈમ સુધી પડ્યું રહે અને ક્લાયન્ટનું એટલું પોર્શન બંધ થઈ જાય તો બી ક્લાયન્ટને ખબર નહીં પડે, સેન્સેશન જ નહીં આવે. તો બધી વસ્તુ અવોઇડ કરવાની, સેફટી મેજર્સ લેવાના આ બધામાં. Instruct the client in safety measures related to motor loss, such as avoiding the use of scattered rugs and using assistive devices. મોટર લોસ થઈ ગયો છે, સેન્સરી લોસની જોડે જોડે મોટર લોસ બી જોવા મળે, બીકોઝ નર્વ્સ સેન્સરી બી છે અને મોટર બી છે, તો હવે બધા જ ન્યુરોન્સ ડેમેજ થાય એટલે બંને જોવા મળે. તો જ્યારે મોટર લોસ થઈ ગયો હોય તો એના માટે બી સેફટી મેજર્સ લેવાના, જેમ કે સ્કેટર રગ્સ યુઝ નહીં કરવાના. સ્કેટર રગ્સ મીન્સ what do you mean by scatter rugs? એમનું ઘર હોય કે જ્યાં બી ક્લાયન્ટ રહેતા હોય ત્યાં બધું જેમ તેમ વચ્ચે વચ્ચે પડેલું ના હોવું જોઈએ, બીકોઝ ક્લાયન્ટ કશું ટકરાઈ જશે કે અથડાશે તો પડી જશે ક્લાયન્ટ. તો અવોઇડ સ્કેટર રગ્સ, એટલે ગમે ત્યાં બધું પડેલું હોય એવું નહીં રાખવાનું, બધું ક્લીન રાખવાનું, તમારું જે એરિયા છે એ પ્રોપરલી બધું ઓર્ગેનાઇઝ રાખવાનું, નીચે પડેલું બધું નહીં રાખવાનું. અમુક વસ્તુઓ નીચે મૂકવાની હોય તો એ નહીં મૂકવાની, સાઈડ પર રાખવાની. આસિસ્ટિવ ડિવાઇસ યુઝ કરવાના, લાઈક કેન, ક્રચીસ, પછી વોકર છે એ બધું યુઝ કરવાનું. Instruct the client in the self administration of the prescribed medications.
આ બધા સિમ્ટમેટિક મેડિકેશન્સ આપણે આપીશું. ક્લાયન્ટને આ પ્રોબ્લેમ થાય તો એના લીધે આ મેડિસિન આપીશું, આ પ્રોબ્લેમ થયો તો એના માટે આ મેડિસિન આપીશું. આપણે મલ્ટિપલ સ્ક્લેરોસિસને કોઈ મેડિકેશન નથી, પણ એના જે સિમ્ટમ્સ છે એને ટ્રીટ કરવા માટે આપણે બધી મેડિકેશન્સ આપતા હોય તો ક્લાયન્ટને સમજાવવાનું કે સેલ્ફ એડમિનિસ્ટ્રેશન લો, ટ્રાય ટુ બી ઇન્ડિપેન્ડન્ટ એઝ મચ એઝ પોસિબલ. Anticholinergic agents are used for bladder spasticity and intravenous glucocorticoids for acute flare-up. હવે ક્લાયન્ટને બ્લેડર સ્પાસ્ટિસિટી થતું હોય તો એ સ્પાઝમને ઓછા કરવા માટે આપણે એન્ટીકોલિનર્જિક્સ આપવાના, તો એ લઈ શકે. પછી જ્યારે ફ્લેરઅપ્સ હોય, ફ્લેરઅપ્સ મીન્સ વધી જાય સાઇન સિમ્ટમ્સ. યસ, તો જ્યારે એક્ઝર્સર્બેશન પીરિયડમાં હોય ત્યારે ગ્લુકોકોર્ટિકોઇડ્સ આપવાના. ગ્લુકોકોર્ટિકોઇડ શું કરશે? ગ્લુકોકોર્ટિકોઇડ શું કરશે? ઇન્ફ્લામેટરી રિએક્શન રિડ્યુસ કરશે. ઇન્ફ્લામેટરી રિએક્શન રિડ્યુસ કરશે, એટલે કે આપણી ઇમ્યુનિટી છે એને ડાઉન કરશે. આપણે એવું કહીએ છીએ કે ઓટો ઇમ્યુન છે, તો એ વખતે આપણી ઇમ્યુનિટી ડાઉન કરી દે તો ક્લાયન્ટ થોડુંક સ્ટેબલ થઈ જાય. તો બધી મેડિકેશન ક્લાયન્ટને ચાલુ હોય તો એ આપવાની એમ. પ્રોવાઈડ ઇન્ફોર્મેશન અબાઉટ નેશનલ મલ્ટિપલ સ્ક્લેરોસિસ સોસાયટી. એક એવી સોસાયટી છે કે એનજીઓ છે, એક ઓર્ગેનાઇઝેશન છે, તો એના રિલેટેડ ક્લાયન્ટને ઇન્ફોર્મેશન આપવાની કે તમારે થોડુંક ડિટેલમાં જાણવું હોય કે મલ્ટિપલ સ્ક્લેરોસિસ છે તો તમે શું કરી શકો છો, તમને કયા કયા બેનિફિટ્સ મળી શકે છે, એ લોકો તમને કેવી રીતે હેલ્પ કરે, તો એના રિલેટેડ ઇન્ફોર્મેશન આપવાની. ધીસ ઇઝ ધ ઓર્ગેનાઇઝેશન, એની વેબસાઇટ છે, તો એ ક્લાયન્ટને આપવાનું કે તમે આના ઉપર જઈને તમારા જે બી હેલ્પ જોઈતી હોય, તમારે લાઈફ લોંગ સુધી મેડિકેશન્સ ને એવું બધું ચાલુ જ રહેશે, તો તમે એની હેલ્પ લઈ શકો છો. સો વી હેવ ટુ ગીવ ધ ઇન્સ્ટ્રક્શન્સ રિગાર્ડિંગ ધીસ. ઓકે, એની ડાઉટ? નો. Let's do a quick revision કે આજે આપણે શું જોયું. Today we have seen aphasia. Aphasia means સ્પીચ પ્રોડક્ટ. yes, speech production માં પ્રોબ્લેમ. એના બે ટાઈપ્સ છે, એક્સપ્રેસિવ અને રિસેપ્ટિવ. એક્સપ્રેસિવ માં શું થાય? સ્પીચ Broca પ્રોડક્ટ. area affected. યસ, બ્રોકા એરિયા ડેમેજ થઈ જશે એટલે પ્રોડક્શન ઓફ સ્પીચમાં પ્રોબ્લેમ થશે. યસ, તો એક્સપ્રેશનમાં પ્રોબ્લેમ થશે. અને રિસેપ્ટિવ મીન્સ ફોનિક્સ એરિયામાં પ્રોબ્લેમ થાય. યસ, તો પેશન્ટ અન્ડરસ્ટેન્ડ અન્ડરસ્ટેન્ડ નહીં કરી શકે. યસ, રિસીવ કરવામાં પ્રોબ્લેમ થશે, અન્ડરસ્ટેન્ડ નહીં કરી શકે. અને ગ્લોબલ ઓર મિક્સ્ડ એટલે એમાં બંનેમાં પ્રોબ્લેમ છે. એક્સપ્રેસિવ બી જોવા મળે, રિસેપ્ટિવ બી જોવા મળે. આપણે એના ઇન્ટરવેન્શન જોઈએ કે એફિઝિયા થાય ત્યારે શું કરવાનું. પછી જ્યારે સ્ટ્રોક છે, એફિઝિયાનું એટલું પતી ગયું. હવે સ્ટ્રોક જે ચાલુ હતો તો જ્યારે એક્યુટ ફેઝમાં હોય ક્લાયન્ટ, જસ્ટ સ્ટ્રોક આવ્યો છે, તમારી જોડે આવ્યું છે ક્લાયન્ટ, તો અત્યારે એક્યુટ ફેઝમાં કહેવાય, ત્યારે શું કરવાનું, કયા ઇન્ટરવેન્શન્સ લેવાના. એક્યુટ ફેઝ પતી જાય છે ત્યારે શું કન્ટિન્યુ રાખવાનું. અને હવે બહુ જ ટાઈમ થઈ ગયો છે, કદાચ ક્લાયન્ટને ગઈકાલે સ્ટ્રોક આવ્યો તો તમારી જોડે હોસ્પિટલમાં આવ્યું, તમે ફર્સ્ટ ERમાં ટ્રીટમેન્ટ આપી, પછી શિફ્ટ કર્યું ત્યારે ટ્રીટમેન્ટ, અને હવે એક દિવસ આખો પતી ગયો છે, ક્રોનિક ફેઝ છે, જતું રહ્યું છે, તો એ વખતે શું ઇન્ટરવેન્શન આવવાની? ધેટ વી હેવ સીન નેગ્લેક્ટ સિન્ડ્રોમ. નેગ્લેક્ટ સિન્ડ્રોમ મીન્સ Patient પેરાલિસિસ હશે તો એમને ખબર knowledge નહીં પડે. આપવાનું. યસ, અને એ જ યુઝ કરવાનું ટ્રાય કરશે, તો એના લીધે ક્લાયન્ટને શું થઈ જશે? Injury થશે. ઇન્જરી થશે. હેમિએનોપ્સિયા જોયું તો હેમિએનોપ્સિયા અને હોમોનિમસ એનોપ્સિયા, મતલબ હેમિએનોપ્સિયામાં હાફ વિઝ્યુઅલ ફિલ્ડ જતું રહેશે અને હોમોનિમસમાં બંને આઈઝનું સેમ સાઈડ વિઝ્યુઅલ ફિલ્ડ લોસ થઈ જશે. તેમાં ક્લાયન્ટને સમજવાનું કે આખું હેડ મૂવ કરીને જોવાનું. ઓકે, ધેન વી હેવ સીન મલ્ટિપલ સ્ક્લેરોસિસ મીન્સ માઇલેજ શીટ જે હોય એનું ડિમાઇલેશન થઈ જશે. જેના Yes. કે ન્યુરોન ડેમેજ થશે. જેના Yes. કારણે ન્યુરોન ડેમેજ થશે. યસ, આખા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં ન્યુરોન્સ છે. ન્યુરોન્સ એ ફંક્શનલ યુનિટ છે આખા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. એના ઉપરનું માયલિન શીથ ડેમેજ થઈ જશે. જે ડેમેજ પ્રોસેસ થાય એને ડીમાયલિનેશન કહેવાય. તો એના લીધે બધા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે. આ જે ડિસઓર્ડર છે એક વખત થઈ ગયો પછી એ ક્યોર ના થાય, એ ધીરે ધીરે પ્રોગ્રેસ જ થાય. તો ધેટ્સ વાય ઇટ ઇઝ અ ક્રોનિક ડીજનરેટિવ પ્રોગ્રેસિવ નોન કન્ટેજિયસ ડિસઓર્ડર. એ ધીરે ધીરે ડીજનરેશન વધ્યા જ કરશે, પ્રોગ્રેસ જ થયા કરશે. આપણે એના ma'am, અસેસમેન્ટ. યસ, તમે એક વર્ડ બોલ્યા હતા કે ન્યુરોન ડેમેજ થાય તો એ સ્પાઇનલ કોર્ડ ને કંઈક બોલ્યા હતા, એમાં શું શું કવર થાય એવું બોલ્યા હતા? ઓકે, એ જે એક્ઝોન્સ હોય એની ઉપર સ્વાન સેલ્સ હોય અને એની ઉપર જે લેમિના લેયર હોય એની ઉપર માઇલિન શીથ આખા ન્યુરોન્સને કવર કરે. આખી જે નર્વ્સ છે એની ઉપર એક પતલું લેયર હોય જેને આપણે માઇલિન શીથ કહીએ છીએ. આખું કવર હોય સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં, જે ન્યુરોન્સ છે ને એની ઉપર કવરિંગ હોય. અને આખું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ન્યુરોન્સથી જ બનેલું છે. બ્રેનની અંદર બી ન્યુરોન્સ છે, સ્પાઇનલ કોર્ડ, પછી જે પેરિફેરલ નર્વ, બધામાં ન્યુરોન્સ છે. તો ડેમેજ થઈ જશે તો બધે જ એની ઇફેક્ટ જોવા મળશે અને ધીરે ધીરે બધા જ ન્યુરોન્સ ડેમેજ થવા જશે.
ઓકે. ઓકે ધેન વી હેવ સીન ઇટ્સ અસેસમેન્ટ ફાઇન્ડિંગ કે કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે છે મલ્ટિપલ સ્ક્લેરોસિસમાં અને એની ઇન્ટરવેન્શન જે છે એ આપણે એને ક્યોર કરવા માટે નથી સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ જ છે તો જે બી ક્લાયન્ટને એક્ઝર્સર્બેશનમાં મૂકી જાય ક્લાયન્ટને કે સિમ્ટમ્સ વર્સે છે એ બધું અવોઇડ કરવાનું બધું ધ્યાન રાખવાનું કે આ સાઇન એન્ડ સિમ્ટમ થાય છે તો તમારે આ કરવાનું યુરિનરી રિટેન્શન થાય છે તો યુટીઆઈ પ્રિવેન્ટ કરવાનું છે કે એ બધું જે વસ્તુ છે સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ જ આપણે ક્લાયન્ટને આપીશું ઓકે એની ડાઉટ નો મેમ. No. Okay. Just wait for some time. Let me take attendance. Okay. So see you tomorrow at 9 a.m. Thank you. Thank you, Thank ma'am. you, ma'am. And take care. Yeah. Thank you, ma'am.